શું મળમાર્ગના કોઈ કેન્સર હોય છે? 2 થી 3 મહિને મારી પાસે એક એવું પેશન્ટ આવે છે કે જે પાઇલ્સની કમ્પ્લેન એવું હોય છે અને હોય છે મળમાર્ગનું કેન્સર. વીંટી પહેરવાથી અથવા ધારાદોગાથી આખું ઓપરેશન કર્યા વગર જ દૂર કરી શકાય, આમાં હકીકત કેટલી સાચી છે? પાઇલ્સ છે એ એક મેડિકલી જે એનાટોમીમાં ડિફેક્ટ થઈને એક ફૂલેલો ભાગ છે, એક અવયવ છે. હવે એ રોગ છે, હવે એ કંઈ દોરા ધાગા કે વીંટી પહેરવાથી એ જે વધેલો પાર્ટ છે એ કંઈ અંદર જતો રહેવાનો નથી. આપણે નખ વધે તો એને કાપવો જ પડે છે. ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ વધારે પડતું તીખું ખાવાથી પણ મસા થતા હોય છે, તો આનું રિયાલિટી શું છે? હરસમસા થવાનું જો મુખ્ય કારણ જોવા જઈએ તો આપણે સૌથી પ્રાયોરિટી ઉપર મૂકી શકીએ. ક્ષારસૂત્ર જે WHO એ રિકમેન્ડ કરેલી છે, તો આ થેરાપી છે શું? આ થેરાપી છે ને એ સ્પેશિયલી ભગંદરની અંદર જ યુઝ થાય છે અને ભગંદરમાં ક્ષારસૂત્ર એ આયુર્વેદિક એક મેડિકેટેડ થ્રેડ છે. એવું કહી શકાય કે એક દોરો છે એના ઉપર 21 દિવસ પ્રોસેસ થાય. બહુ બધા ડૉક્ટર હોય છે, ડિગ્રી નથી હોતી પણ પ્રેક્ટિસ કરીને ક્લિનિક ચલાવતા હોય છે. है कि ऑपरेशन करने वाला शख्स लंदन से नहीं आया था, उसकी डिग्री भी फर्जी बताई जा रही है. તો એવા બહુ જ બધા છે કે જેમની પાસે કોઈ ડિગ્રી નથી, કે જેઓ કોઈ BHMS, BAMS કે MBBS કોઈ પણ પ્રકારની એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક બી પ્રેક્ટિસ નથી કરી, કે એમનું ભણ્યા નથી, કે એમનું સ્ટડી નથી કર્યું અને ખાલી 10-12 ભણેલા જ તે ઇન્જેક્શન મૂકી આપે, પેલા કેમિકલવાળા તગારામાં બેસાડીને ફાઇલ્સ કાઢી નાખ્યા એવું તમને સલાહ આપતા હોય છે. અત્યાર સુધીમાં એવી સૌથી કોઈ ક્રિટિકલ કેસ હેન્ડલ કરેલો છે કે ભાઈ બહુ ક્રિટિકલ કેસ થઈ ગયો હોય? ભયંકર રોગ હોય ને તો આ વ્યક્તિનો પગ કાપવો પડશે અથવા તો આ યુવાન મરી જશે. આપણને જ્યારે નાનામાં નાની બીમારી થતી હોય છે તો આપણે આપણા ઘરની અંદર વાત કરીએ છીએ અને ડૉક્ટર પાસે જઈ અને એનો ઈલાજ કરાવતા હોઈએ છીએ. પણ જ્યારે હરસ મસા કે ભગંદર આ પ્રકારની બીમારી થાય તો આજના સમયમાં પણ ઘણા બધા લોકો શરમ કે સંકોચ અનુભવતા હોય છે. એમના ફેમિલીમાં વાત નથી કરતા અને ડૉક્ટરને પણ બતાવવા નથી જતા, કારણ કે એમના મનમાં સંકોચ શરમ હોય છે કે મારે કઈ રીતના કહેવું. પણ જો તમે આ પ્રકારની બીમારી થતી હોય અને ત્યારે શરમ રાખો છો તો એનું નુકસાન પણ તમારે જ ભોગવવું પડશે. અને કઈ પ્રકારના નુકસાન થતા હોય, કેવી બીમારી થઈ શકે, કેટલી પીડા તમારે સહન કરવી પડે, આ બધી જ પ્રકારની માહિતી આજના એપિસોડ આજના પોડકાસ્ટની અંદર તમને જાણવા મળશે. આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે ડૉક્ટર ધર્મેન્દ્ર સાંઘાણી, જેઓ પોતે પ્રોક્ટોલોજિસ્ટ છે અને હરસમસા ભગંદર જેવી બીમારીઓના સચોટ નિદાન કરે છે અને સારામાં સારી સારવાર થકી ઘણા બધા પેશન્ટને એમણે આ બધી બીમારીમાંથી મુક્ત કર્યા છે. એટલા માટે આ પોડકાસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જેટલા પણ લોકો સંકોચ અનુભવે છે એમને અવેર કરવાનો છે અને મેક્સિમમ લોકોને અવેરનેસ ફેલાવવા માટે આ પોડકાસ્ટ આપણે આજે કરીએ છીએ. એટલે આ પોડકાસ્ટને તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા ફેમિલી મેમ્બર, રિલેટિવમાં જેટલા બી લોકો છે એમને મેક્સિમમ લોકોને પણ શેર કરજો, કારણ કે કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. ઘણા બધા મિથ હોય છે, ઘણા લોકો ગલત રસ્તાનો અપનાવતા હોય છે, આ પ્રકારની બીમારી થતી હોય, અંધશ્રદ્ધામાં બિલીવ કરતા હોય છે. તો આ બધી સમસ્યાનું નિવારણ આ પોડકાસ્ટમાંથી તમને જરૂર મળી જશે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. ડૉક્ટર ધર્મેન્દ્ર સાંઘાણી, સૌપ્રથમ તો આ પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ ડૉક્ટર મને એ બતાવો કે ભાઈ હરસમસા એટલે શું છે અને એના લક્ષણો એવા કઈ વસ્તુ છે જેનાથી આપણે ખબર પડે કે હરસમસા થયા છે અથવા એના લક્ષણ કયા છે? હવે ઋત્વિકભાઈ એવું છે કે હરસમસા એટલે મળમાર્ગમાં થતો રોગ છે. આ એક આપણે જે ગુદા માર્ગ છે ત્યાં હરસમસા નામનો રોગ થાય છે. એટલે આ એક પ્રકારનો શરીરનો રોગ છે અને એના લક્ષણોની અંદર જોવા જઈએ ને તો ટોયલેટની જગ્યાએથી, એટલે કે સંડાસની જગ્યાએથી કંઈ ફૂલીને બહાર આવવું, એમાંથી લોહી પડવું કે દુખાવો થવો, આ લક્ષણો એ હરસમસાના છે. એમાંનું મુખ્ય લક્ષણ જોવા જઈએ ને તો લોહી પડવું. ટોયલેટમાં અગર લોહી આવતું હોય તો એવું કહી શકાય કે અમને હરસમસા થયા છે. ઓકે. આ સિવાય બીજા કોઈ એવા જનરલી તમે કીધું કે લોહી પડવાથી લોકો જનરલી ખબર પડતી હોય, ઘણી વખત એવા કોઈ પણ પ્રકારના કેસ આવતા હોય કે જેમાં બ્લીડિંગ નથી થતું પણ છતાં ટેસ્ટ કરે છે અથવા એમને એવું ડાઉટ જાય છે અને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવે અને ત્યારે પણ હરસમસા નીકળતા હોય, એવું પોસિબલ છે? હા, ઘણી વખત એવું થતું હોય છે કે જે બહારના મસા હોય તો એમાં લોહી પડવાની શક્યતાઓ ઘણી વખત નથી હોતી. તો બહારના મસામાં ખાલી સોજો જ આવે, એટલે લોહી ના પડતું હોય તો પણ હરસમસા હોઈ શકે છે. એટલે ઘણી વખત એવું જરૂરી નથી કે લોહી પડે છે તો જ એને હરસમસા કહેવાય. લોહી પડ્યા વગર બી હરસમસાના લક્ષણો હોઈ શકે છે અને એના માટે દુખાવો થવો, ખંજવાળ આવી કે બેસવામાં ડિસ્કમ્ફર્ટ હોય
વ્યવસ્થિત બેસી ના શકતા હોય તો તમારે એક વખત અવશ્ય ડૉક્ટર પાસે ચેક કરાવવું જોઈએ. ઓકે. અને બીજી વસ્તુ જનરલી સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય કે ભાઈ બળતરા થતી હોય અથવા બ્લીડિંગ થતું હોય તો જનરલી વસ્તુ ડૉક્ટર પાસે ચેકઅપ કરવા આવે છે, પણ બ્લીડિંગ નથી થતું તો જનરલી એવા કઈ પ્રકારનું જે તમે 2-3 લક્ષણો કીધા સિવાય છે કે વ્યક્તિને ખબર પડે કે હવે મારે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ કે હરસમસા હોવાની શક્યતા મેક્સિમમ હોઈ શકે છે? ઘણી વખત કેવું થતું હોય છે કે કબજિયાતનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે. એટલે આપને એવું થાય કે કબજિયાત થયું છે, પેટ સાફ બરાબર નથી થતું. લાંબો સમય જોબ કરવાવાળા જે વ્યક્તિઓ હોય છે ને લાંબો સમય બેસવાનું થતું હોય છે, તો બેસવામાં તમને ડિસ્કમ્ફર્ટ થાય, તમને એવું લાગે કે બરાબર વ્યવસ્થિત બેસવાતું નથી કે મને તકલીફ પડે છે બેસવામાં, ખંજવાળ આવતી હોય છે, બળતરા જેવું જલન બળતરા એવું થતું હોય, તો આવા કોઈ પણ લક્ષણો હોય ત્યારે તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. ઓકે. અને પુરુષમાં હરસમસા થાય અને સ્ત્રીમાં હરસમસા થાય તો બંનેના લક્ષણો અલગ અલગ હોય કે બંનેની બીમારી સેમ જ છે? હવે એમાં એવું છે, હરસ છે એ રોગ છે અને એ રોગ પુરુષમાં બી થાય છે અને સ્ત્રીઓમાં બી થાય છે, પણ એનું જે લક્ષણ છે એ લક્ષણ અલગ અલગ હોતા નથી. જે લક્ષણો પુરુષમાં છે એ જ લક્ષણો સ્ત્રીઓમાં હોય છે અને એના મુખ્ય લક્ષણોમાં મેં કીધું તે લોહી પડવું, દુખાવો થવું, બાર ફૂલીને આવવું કે સોજો આવવું મળમાગની જગ્યાએ, આ મુખ્ય લક્ષણો હોય છે જે બંનેમાં એક સરખા હોય છે, પુરુષમાં બી એ જ હોય છે અને સ્ત્રીઓમાં બી એ જ હોય છે. ઓકે. અને આ બીમારી છે એ વારસાગત છે કે એવું નથી કે નોર્મલ ફૂડના હિસાબે થાય કે કયા રીઝન હોઈ શકે છે? મળમાગમાં જે રોગો થાય છે એમાંથી હરસ છે એ એક વારસાગત રોગમાં બી ગણી શકાય છે, એ હેરિડિટરી છે. ઘણી વખત મમ્મી પપ્પાને કે ફેમિલીમાં હોય તો એ વારસામાં આવવાની શક્યતાઓ હોય છે. જ્યારે મળમગના બીજા રોગો છે, ફિશર છે, ભગંદર છે, એ વારસાગત રોગ નથી, પણ હરસ છે એને આપણે વારસાગત રોગમાં ગણી શકાય. ઓકે. અને આ કોઈ પણ સમજો હરસમસા કે ભગંદર કઈ પણ પ્રકારની બીમારી થાય છે તો આમના માટેના મતલબ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કે ઓપરેશન હોય છે કે આમનું ઓપરેશન છે લેસરથી થતું હોય છે, તો કઈ પ્રકારનું હમણાં ઓપરેશન થતા હોય છે? હરસમસાના ઓપરેશન એ અલગ અલગ પદ્ધતિઓ ઘણી બધી છે. એમાં 8 થી 10 પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ આવે છે. એમાં મુખ્યત્વે આપણે આમ જોવા જઈએ ને તો લેસર ટેકનિક, અત્યારે એવું લેસરથી ઓપરેશન કરાવીએ અને એનાથી જ અમારે ઓપરેશન કરાવવું હોય છે, અથવા ગનવાળી પદ્ધતિ ઘણા કહેતા હોય છે કે મારે ગનવાળી પદ્ધતિથી કે પેલી સ્ટેપલર પદ્ધતિથી જ ઓપરેશન કરાવવું છે. પણ આગ્રહ એવો હોય છે કે દરેક પ્રકારના મસાના અલગ અલગ સ્ટેજ હોય છે, અલગ અલગ પ્રકાર હોય છે અને કયા પ્રકારના મસા છે એ પ્રમાણની અલગ અલગ પદ્ધતિઓ અમે પસંદ કરતા હોઈએ છીએ. લેસર એ ટેકનિક છે, સારી છે, એટલે બધા જ પ્રકારના મસામાં ઉપયોગી હોય એવું નથી. જે પ્રકારના મસા છે એ પ્રકારની પદ્ધતિ હોય છે. એમાં કાપા ચીરાવાળી પદ્ધતિથી લઈને લેસર ટેકનિકથી લઈને અલગ અલગ પદ્ધતિઓ જે છે, દૂરબીનવાળી પદ્ધતિ છે, એ કયા સ્ટેજની અંદર તમારા મસા છે એ પ્રકારની પદ્ધતિ હોય છે. હા, લેસર ટ્રીટમેન્ટ એ બેસ્ટ છે, પેઇનલેસ છે. એમાં લેસર ટેકનિકથી આપણે કરીએ તો દુખાવો થવાની શક્યતાઓ જરાક બી રહેતી નથી, કે હોય તો બહુ જ નહીવત પ્રકારના હોય છે. પણ કેવું છે કે લેસર ટેકનિક એ અમુક પ્રકારના ચોક્કસ પ્રકારના સ્ટેજમાં જ્યારે પાઇલ્સ હોય ત્યારે જ તમે કરી શકો છો. ઓકે. અને આમાં અલગ અલગ પ્રકારના પ્રકાર હોય છે મસાના પણ? હા, મસાના પણ પ્રકાર હોય છે. મુખ્યત્વે જોવા જઈએ ને તો દુસતા મસા અને સૂકા મસા એવો સમાજની અંદર કહેવાય છે કે જેમાંથી લોહી પડે એને દુસતા મસા કહેવાય, જેમાંથી લોહી ના પડતો હોય એ સૂકા મસા. બીજા 2 પ્રકાર એવા છે કે બહારના મસા અને અંદરના મસા, કે જેને ઇન્ટરનલ પાઇલ્સ અને એક્સટર્નલ પાઇલ્સ કહેવાય. આ 2 પ્રકાર મુખ્યત્વે હોય છે. પણ મેડિકલની ભાષામાં અમે જોવા જઈએ તો મેડિકલની લેંગ્વેજની અંદર પાઇલ્સના 4 સ્ટેજ હોય છે. સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને સ્ટેજ 4, આવી રીતે 4 પ્રકારના પાઇલ્સ હોય છે. ઓકે. સ્ટેજ 1 માં હોય ત્યારે નોર્મલ હોય સ્ટેજ એ રીતના હોય છે, કઈ રીતના હોય છે? સ્ટેજ 1 ના જે મસા છે એ નોર્મલી સામાન્ય રીતે બધા જ વ્યક્તિઓની અંદર હોય છે, જે કોઈ પણ પ્રકારના તકલીફ નથી આપતી કે કોઈ પણ પ્રકારના લક્ષણો એના હોતા નથી, એટલે આપણે કોઈ નડતરું નથી. જ્યારે સ્ટેજ 2 ની અંદર આવે છે ત્યારે સ્ટેજ 2 ની અંદર એવું થાય છે કે પાઇલ્સ એ અંદરની સાઈડ થોડા મોટા થયા હોય છે, એટલે એમાંથી ક્યારેક બ્લીડિંગ થાય છે, ક્યારેક બ્લીડિંગ નથી થતું, ક્યારેક ડિસ્કમ્ફર્ટ કરે છે અને ક્યારેક નથી બી કરતા. એટલે સ્ટેજ 2 એવું છે કે જેની અંદર અગર દર્દી અમારી પાસે આવી જાય તો ઓપરેશન વગર દવાથી, જે આપણે કહીએ કે દવાથી હરસમટા મટાડી શકાય હરસમસા, તો એ દવાથી મટાડી શકાય, એ સ્ટેજ 2 છે. જ્યારે સ્ટેજ 3 ની અંદર આવે ત્યારે પાઇલ્સ ફૂલીને અંદરથી બહાર આવવા લાગે, જ્યારે ફૂલીને મળમાગમાં બહાર સોજો આવવા લાગે ત્યારે એને સ્ટેજ 3 કહેવાય, કે જે પાછું એની જાતે અંદર જતું રહેતા હોય છે. એટલે તમને એવું લાગે ટોયલેટ બેસો ત્યારે કઈ મળમાગમાંથી ફૂલે છે, પછી પાછું ટોયલેટ કરી લો એટલે એની જાતે અંદર જતું રહે છે. આ સ્ટેજ 3 છે. અને સ્ટેજ 4 એટલે કે લાસ્ટ સ્ટેજ, કે જેની અંદર પાઇલ્સ બહાર ને બહાર જ રહે છે. પછી તમે ધક્કો લગાવો
તો જ અંદર જાય અથવા ધક્કા લગાવવાથી બી અંદર ના જાય, એ બાર ને બાર જ રહેતો હોય છે, તો એને સ્ટેજ 4 કહેવાય છે. આ 4 અલગ અલગ સ્ટેજમાં મસા થતા હોય આ 4 અલગ અલગ સ્ટેજની અંદર મસા થતા હોય છે, અને એ અમે જ્યારે દર્દી આવે ત્યારે પરીક્ષા કરીને, મતલબ એની એક્ઝામિનેશન કર્યા પછી એમાં અલગ અલગ સ્ટેજ પ્રમાણની અલગ અલગ પદ્ધતિઓ ઓપરેશનની હોય છે. એટલે સિવિયારિટી અને સ્ટેજ પ્રમાણે અમે ઓપરેશનની પદ્ધતિઓ અલગ અલગ પસંદ કરતા હોઈએ છીએ. અને આમાં એવું હોય છે કે ભાઈ એજ વાઇઝ હોય છે કે સમજો કોઈ નાની ઉંમરમાં કોઈ વ્યક્તિમાં હરસમસા જોવા મળે તો એમને ઓપરેશન કરવું પોસિબલ નથી, અથવા માત્ર મોટી ઉંમરના જ હોય કે ઓપરેશન હરેક ઉંમરના વ્યક્તિ માટે પોસિબલ હોય છે? હા, મસા છે ને પેલા શરૂઆતમાં આજથી જ્યારે મેં 8-10 વર્ષ પહેલા પ્રેક્ટિસ ચાલુ કરીને ત્યારે મોસ્ટલી 4-5 વર્ષ સુધી મેં 40+ જે ઉંમરના વ્યક્તિઓ હોય છે ને એ જ મારી ઓપીડીમાં આવતા અને એમના જ ઓપરેશન કરતા હતા. એટલે વધારે સંખ્યા જે હતી એ 40+ ની એજ હોય તો જ જોવા મળતું હતું. પરંતુ હવે છેલ્લા 4-5 વર્ષથી જોઈએ ને તો મારી ઓપીડીની અંદર 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ યંગ જનરેશનના પેશન્ટો બી આવે છે અને એના બી ઓપરેશન કરીએ છીએ. એટલે હરસમસાનું ઓપરેશન એક કોઈ પણ એજની અંદર કરી શકાય છે. 15 વર્ષથી લઈને 10-12 વર્ષથી લઈને 20 વર્ષ, 50 વર્ષ, ગમે એમાં કોઈ એજ લિમિટ એવી છે નહીં કે હરસમસા થયા છે તો આ એજ પછી જ ઓપરેશન થાય. એટલે કોઈ પણ એજની અંદર કરી શકાય છે. પણ હા, એક ચેતવણી રૂપ એ બી કહી શકાય કે જ્યારે પહેલાના સમયમાં એ અમુક ઉંમર પછી જ તમને હરસમસા જોવા મળતા હતા, જે આજના સમયની અંદર અત્યારે એકદમ નાની એજની અંદર, ટીનેજર્સની અંદર આ જોવા મળે છે. અને એનું કારણ છે કે કોલેજ અને સ્કૂલની અંદર આ લોકોનો જંક ફૂડ અત્યારે વિદ્યાર્થીઓમાં અને છોકરાઓમાં, છોકરીઓમાં પ્રમાણ વધી ગયું છે. એના કારણે આ સંખ્યા છે એ એજમાં ઘણી નાની એવી એજની અંદર પણ હરસમસા થઈ જતા હોય છે અને અમારે એનું ઓપરેશન કરવું પડતું હોય છે. મુખ્ય મતલબ એવું છે કે ભાઈ ફૂડ હવે અત્યારનું એવું થઈ ગયું છે, એના હિસાબે નાની ઉંમરમાં પણ હરસમસાના પેશન્ટ છે વધી રહ્યા છે. હા, જંક ફૂડનું પ્રમાણ અત્યારે સ્કૂલ લાઈફમાં અને કોલેજ લાઈફની અંદર બહુ જ પ્રમાણમાં વધી ગયું છે અને એના કારણે અત્યારે નાની ઉંમરમાં બી પાઇલ્સના દર્દીઓ જોવા મળે છે અને એમની બી સર્જરી કરવી પડે છે અમારે. ફૂડ સિવાય બીજું મુખ્ય કારણ છે કે ભાઈ ફૂડના હિસાબે થાય છે. ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ વધારે પડતું તીખું ખાવાથી પણ મસા થતા હોય છે, તો આનું રિયાલિટી શું છે? કારણ કે જનરલી મેં સાંભળેલું ત્યાં સુધી એમ જ છે ભાઈ તીખું ખાય ને એટલે ભાઈ તમને હરસમસા થઈ જશે. બીજું અત્યાર સુધી મેં બીજું કોઈ રીઝન નથી જોયું. હકીકત શું છે? હરસમસા થવાનું જો મુખ્ય કારણ, બહુ જ બધા કારણો છે. એમાંનું મુખ્ય કારણ જોવા જઈએ તો આપણે સૌથી પ્રાયોરિટી ઉપર મૂકી શકીએ તે કબજિયાત. કે કબજિયાત છે એનાથી હરસમસા થવાનું કારણ મુખ્યત્વે, એટલે વધારે પડતા પ્રમાણમાં 80% જેવું આપણે એવું ગણી શકાય કે 80% જે છે એનું રીઝન છે એ કોન્સ્ટિપેશન છે, એટલે કે કબજિયાત છે. બાકીના 20% કેસની અંદર બહુ રેર એવી કન્ડિશન હોય છે કે જેની અંદર પાઇલ્સ થવાના કારણ હોય છે. પછી એ મેડિકલની બી હોય છે, ધારો કે લીવર સિરોસિસ છે, આવા બીજા કારણોથી બી પાઇલ્સ થઈ શકે છે, પણ એ બહુ જ રેર, ઓછી શક્યતાઓ છે. પણ 80% જે કારણ છે તે છે કબજિયાત. હવે કબજિયાત છે એ થવાના અલગ ઘણા બધા કારણો છે. હવે એની અંદર તમે જોવા જાવ તો દિવસમાં પાણી ઓછું પડતું હોય કે ઓછું પીવાતું હોય તો બી કબજિયાત થઈ શકે છે. તમારી ખાવાની હેબિટ જે છે એ બહુ ફાસ્ટ ચાવીને ના ખાવા કરતાં ડાયરેક્ટ વધારે પડતું ઉતાળી જવાથી એ ખાવાની ફૂડ હેબિટ જે છે એમાં બી જંક ફૂડ ખાવાથી, તીખું તળેલું ખાવાથી, આ બધું ખાવાથી ઘણી વખત તમારો ડાયજેશન પાવર છે એ ઓછો થતો હોય છે. તો એના કારણે કબજિયાત થતું હોય છે અને એના કારણે પાઇલ્સ થતા હોય છે. ઘણી એવી દવાઓ છે કે જે દવાઓ લેવાથી, ધારો કે ડાયાબિટીસની છે, થાઇરોઇડની છે, આ મેડિસિન એવી છે, પેઇન કિલર છે કે જે લેવાથી પણ કબજિયાત થતું હોય છે. તો આ બધી વસ્તુઓના કારણે કબજિયાત થાય ને પાઇલ્સ થાય છે. એટલે એનો મતલબ એવો નથી કે ખાલી તીખું ખાવાથી જ થાય છે, પણ અલગ અલગ બીજા બધા કારણો છે કે જેના કારણે કબજિયાત થાય છે. અને કબજિયાતના કારણે, એટલે એવું ગણી શકાય કે પાઇલ્સ થવાનું મુખ્ય કારણ જો મેઇન પ્રાયોરિટીમાં જોવા જઈએ ને તો કબજિયાતને ગણી શકાય. અગર પેટ સાફ તો હર રોગ દફા, પેલું કે ને પેટ સફા તો હર રોગ દફા, આ એના જેવું છે. એટલે જો પેટ સાફ આવતું છે ને તો મોસ્ટલી આ પ્રકારના રોગો થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. યસ. બીજો ડોક્ટર, મારે તમને સવાલ કરો કે ઘણા જનરલી 12 પછી અલગ અલગ આગળ સ્ટડી કરવાનું વિચારતા હોય, એટલે ઘણા મેડિકલ લાઈનમાં જતા હોય, MBBS કરવું છે, ઘણા લોકો એમ કહેતા કે મારે અલગ અલગ ફિલ્ડમાં જવું છે. તો તમે આ ફિલ્ડમાં આવવાનું ડિસિઝન શું કામ લીધું? તમારી અત્યાર સુધીની જર્ની મતલબ થોડી મને જણાવો કે ભાઈ કઈ રીતના આ ફિલ્ડમાં આવવાનું થયું તમારે? સૌથી પહેલા તો હું કહું ને, મારી જર્નીની અંદર એવું કે ભાઈ આપણું બેકગ્રાઉન્ડ જે ફેમિલીનું હતું એ ફિનાન્શિયલી કંઈ બહુ એટલું બધું સારું હતું નહીં, બહુ જ પુઅર હતું. અને એમાંથી પછી મેડિકલ લાઈનમાં એડમિશન મળ્યું. એટલે એવું હતું કે ભાઈ થોડુંક અર્નિંગ બી જોઈએ છે, તો અર્નિંગ ક્યારે મળશે? તો એવું વિચાર્યું ભાઈ સર્જિકલ લાઈનમાં છે તો એની અંદર આપણે અર્નિંગ્સ મળી રહેશે એમ. સર્જિકલ લાઈનમાં આવ્યા પછી જ્યારે માસ્ટર ઓફ સર્જરી MS પૂરું કર્યું પછી એવું થયું
કે અર્નિંગ્સ તો સાઈડમાં વસ્તુ છે, પણ એક પ્રકારનો બર્નિંગ પ્રોબ્લેમ જો હોય ને સોસાયટીની અંદર, તો એ સર્જરી ફિલ્ડમાં એપેન્ડિક્સ, હર્નિયા એ બધા રોગો કરતાં બી વધારે સૌથી પ્રોબ્લેમ જો હોય તો એ હરસમસા ભગંદરનો છે. કે પાઇલ્સ છે ને એ અત્યારે ઘરે ઘરે એવું કહી શકાય કે જોવા મળતો રોગ છે. થઈ ગયો ભલે એ શરમ અને સંકોચના કારણે લોકો ઘણા કહેતા નથી હોતા, પરંતુ અત્યારની ફૂડ હેબિટ ને આના કારણે આ રોગ દરેક છે ઘરમાં એ બહુ દર્દી જોવા મળતા હોય હા ઘરે ઘરે જોવા મળે છે. એટલે પછી એવું થયું કે ભાઈ સમાજની અંદર છે ને એક આ ફિલ્ડમાં જઈને ભાઈ એવું બી કામ કરીએ કે ભાઈ અર્નિંગ્સ ને એ તો થવાનું છે, પણ જોડે જોડે કે એક અવેરનેસ લાવીએ આ રોગ બાબતમાં, અને એના કારણે પછી આ ફિલ્ડ તરફ, સ્પેશિયાલિટી તરફ વળ્યા. અને એવું બી થયું કે ભાઈ આગળ જતા જમાનો હજે બી ફાસ્ટ ફૂડનો અને આનો જ રહેવાનો છે, એટલે ડે ટુ ડે આના પ્રેક્ટિસ બહુ જ વધવાની છે. એટલે એક આપણા ઇન્ડિયન કલ્ચરમાં જે ફૂડ છે, જે લાઈફસ્ટાઈલ છે, એને લઈને આ રોગ વધારે છે અને એને આપણે જીતવાનો છે એના માટે. પ્લસ પાઇલ્સ ફિશર ફિસ્ટુલા એટલે કે આ પ્રોક્ટોલોજીસ્ટ બ્રાન્ચ એવી છે કે જેની અંદર વર્લ્ડની અંદર જોવા જઈએ ને તો દબદબો ઇન્ડિયાનો છે. એટલા માટે કે જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે ફિસ્ટુલાની કે ક્ષારસૂત્રની થેરાપી, એ વર્લ્ડની અંદર જો ઇન્ડિયા પાસે જ છે, કારણ કે એ આયુર્વેદિક મેથડ છે. એટલે એ બીજા કોઈ જ કન્ટ્રી પાસે છે નહીં. એટલે એક સારો એવો મેડિકલ ટુરિઝમ કહેવાય ને, કે એનો સ્કોપ પ્રોક્ટોલોજીસ્ટ માટે ઇન્ડિયામાં બેસ્ટ છે. એટલે બધું ઘણા બધા ફેક્ટર્સ સાથે મળીને આ ફિલ્ડને એની તરફ સિલેક્ટ કરેલું ખેંચી છે. ગયા. હાજી. ઓકે, સમજાઈ ગયું. બીજી વસ્તુ ભાઈ, જ્યારે તમે ફિલ્ડની અંદર પ્રેક્ટિસ ચાલુ કરી, જનરલી કેવું હોય છે કે શરૂઆતમાં આપણે ક્યાંય પણ ઇન્ટર્નશિપ કરતા હોય છે, તો શરૂઆતમાં તમે જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી તો ત્યારે કઈ પ્રકારના એક્સપિરિયન્સ હતો? મતલબ તમને લાગતું હતું કે ભાઈ આ પ્રકારનું ઓપરેશન આવશે તો કરી શકીશ? કારણ કે નવું સ્ટાર્ટઅપ હોય ત્યારે થોડોક માઇન્ડમાં ડર હોય છે, તો શરૂઆતના દિવસો કેવા હતા? શરૂઆતમાં જ્યારે કોલેજ લાઈફ હતી ત્યારેથી જ માઇન્ડ સેટ કરી દીધેલું કે ભાઈ આપણે સર્જિકલ ફિલ્ડમાં જવું છે. એટલે ત્યારે તો બહુ જ વાંધો નહીં આવતો હતો કે ભાઈ બ્લડ ને તે બધું ડોક્ટર્સ માટે કોમન હોય છે, એટલે બધું પેલું થઈ જતું હતું. પણ જ્યારે સ્પેસિફિક એવું ફિક્સ કર્યું કે ભાઈ મારે આ સ્પેશિયાલિટીમાં જવું છે, કે ભાઈ મળમાગના જ રોગોમાં જવું છે, ત્યારનો એક એક્સપિરિયન્સ શેર કરું. હજી મારી ફર્સ્ટ ડિપાર્ટમેન્ટની અંદર ડ્યુટી હતી કે ભાઈ એઝ અ પ્રોક્ટોલોજીસ્ટ તરીકેની મેં ફિલ્ડ છે એ ચૂઝ કર્યું. અને સર તપાસ કરતા હતા પેશન્ટને, અને હું ગયો ત્યાં. એટલે મેં જોયું હતું કે ભાઈ સુગવાળો પાર્ટ ખરો આ. એટલે મેં થોડુંક મોઢા ઉપર રૂમાલ બાંધ્યો. એટલે સાહેબે ત્યારે મને એવું કીધેલું કે કા રૂમાલ છોડી દે અથવા ફિલ્ડ છોડી દે. એટલે એવી રીતે કરીને આ જર્ની સ્ટાર્ટ થયેલી. પછી નક્કી કર્યું કે ભાઈ ના, સુગ નથી રાખવી, પણ આ ફિલ્ડની અંદર આગળ વધવું છે. અને ફાઇનલી આના સ્પેશિયાલિસ્ટમાં આગળ વધી ગયા. ઓકે, અને હમણાં આપણે પાઇલ્સની વાત કરી, તો પાઇલ્સમાં આંતરાગ અને બહારાંગ પાઇલ્સ હોય, આ મતલબ શું હોય છે? આમાં ડિફરન્સ શું હોય અથવા કોને કહેવાય છે? આ પાઇલ્સના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાંના એક પ્રકાર આ છે કે એક એક્સટર્નલ પાઇલ્સ, એને બહારાંગ કહેવાય, અને ઇન્ટરનલ પાઇલ્સ એટલે કે અંતરાંગ પાઇલ્સ. કે પાઇલ્સ જ્યારે અમુક મેડિકલમાં એનાટોમિકલ લાઈન આવે છે, ડેન્ટેટ લાઈન કહેવાય, એની ઉપર જ્યારે પાઇલ્સ થાય, એની ઉપરથી હોય ત્યારે એને ઇન્ટરનલ પાઇલ્સ કહેવાય. અને એ ડેન્ટેટ લાઈનની બહારની સાઈડ, એટલે કે બહારની સાઈડથી જો કંઈ પણ હરસમસા થાય તો એને બહારાંગ એટલે કે એક્સટર્નલ પાઇલ્સ કહેવાય. હવે મુખ્યત્વે એમાં ડિફરન્સ એટલો છે કે અંદરના જે પાઇલ છે ને એ તમને ક્યારેય દુખાવો કરશે નહીં. ઇન્ટરનલ પાઇલ્સમાં દુખાવો નહીં થાય, એમાંથી બ્લીડિંગ થવાની શક્યતાઓ વધારે પડતી હોય છે. જ્યારે એ જ એક્સટર્નલ પાઇલ છે એમાંથી બ્લીડિંગ થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે, એમાંથી બ્લીડિંગ નહીં થાય. એમાં જે થશે તે દુખાવો થશે. એટલે આ બે લક્ષણો ઉપરથી આ નક્કી કરી શકાય કે એક્સટર્નલ પાઇલ છે કે ઇન્ટરનલ પાઇલ છે. અને અમે તો ક્લિનિકલી જોઈને તપાસ કરીને જ નક્કી કરતા હોય છે કે એક્સટર્નલ પાઇલ છે કે ઇન્ટરનલ પાઇલ છે. ઓકે, અને આમાં તમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે. જનરલી કયા પ્રકારના પાઇલ્સ હોય છે એવા પેશન્ટ વધારે આવતા હોય છે? પાઇલ્સની અંદર જોવા જઈએ ને તો ઇન્ટરનલ પાઇલ્સ વધારે આવતા હોય છે. જ્યારે અંદરના પાઇલ્સ હોય છે એ ગ્રેડ 1માં, ગ્રેડ 2માં હોય છે, ત્યારે એના કારણે મોસ્ટ ઓફ લક્ષણો હોતા નથી. એટલે લોકોને ખબર નથી પડતી હોતી. પણ જ્યારે એના થર્ડ સ્ટેજમાં, ફોર્થ સ્ટેજમાં આવે છે ત્યારે એના લક્ષણો દેખાઈ આવે છે બહાર. વ્યક્તિને ખબર પડે છે કે મને કંઈક આવી તકલીફ પડે છે, ત્યારે અમારી પાસે આવતા હોય છે. એટલે થોડુંક લેટ થયું હોય છે. એટલે જ્યારે બી અમારી પાસે વધારે દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે, તેમાં અંદરના પાઇલ્સવાળા જે છે એ દર્દીઓ વધારે પડતા હોય છે, અને એ લેટ સ્ટેજમાં હોય છે. જ્યારે એક્સટર્નલ પાઇલ્સમાં કેવું થાય છે કે એ બહાર થોડોક સોજો આવે છે. એટલે હજી શરૂઆતના સ્ટેજમાં હોય ને ત્યારે બી દર્દીને ખબર પડી જાય છે કે સોજો આવ્યો છે. એટલે કે હજી ઇનિશિયલ સ્ટેજની અંદર અમારી પાસે આવતા હોય, અને એ મેડિકલ ટ્રીટમેન્ટ મતલબ મેડિસિનથી સારા થઈ શકતા હોય છે. ઓકે, અને કોઈ પણ પેશન્ટ હોય, સમજો કે એટલે તમે કીધું કે થર્ડ સ્ટેજમાં અથવા ફોર્થ સ્ટેજમાં હોય,
પેઇન વધારે થતું હોય, બ્લીડિંગ થતું હોય, ત્યારે તો એક એક્ઝામ્પલ તરીકે બધા દર્દીને ખબર પડી જતું હોય છે. પણ શરૂઆતનું સ્ટેજ હોય તો ત્યારે એવું કોઈ લક્ષણ છે કે ઘરેથી વ્યક્તિ ચેક કરી શકે છે, અથવા એને એવું લાગે છે કે ભાઈ મારું ફર્સ્ટ સ્ટેજમાં છે, સેકન્ડ સ્ટેજમાં, તો ત્યાંથી વિધાઉટ ઓપરેશન એ સારું કરી શકે, તો એવું ઘરેથી પોસિબલ છે? જે સ્ટેજ છે ફર્સ્ટ સ્ટેજમાં, સેકન્ડ સ્ટેજમાં કે થર્ડ કે ફોર્થ સ્ટેજમાં, એ ક્લિનિકલી એક્ઝામિનેશનથી જ ખ્યાલ આવે છે. એટલે કે જ્યારે તમે તમારા ડૉક્ટર પાસે કોન્ટેક્ટ કરો અને એ તપાસ કરે ત્યારે જ એને ખ્યાલ આવે કે કયા સ્ટેજની અંદર છે. પણ હા, જ્યારે શરૂઆત હોય છે ત્યારે એના અમુક લક્ષણો હોય છે. ધારો કે કબજિયાત લાંબા સમયથી, તમારે 2-3 મહિના કે 4 મહિનાથી તમને કબજિયાત થાય, ગેસ થવો, મતલબ આવા લક્ષણો હોય છે કે જેથી તમને પેલું કીધું એમ કે ડિસ્કમ્ફર્ટ થવું, કે બરાબર બેસવામાં કે અગવડતા ઊભી થવી, કે મતલબ કમ્ફર્ટનેસ ના લાગતી હોય, ઇચિંગ આવી, ખંજવાળ આવી, કે આવા કોઈ પણ લક્ષણોની શરૂઆત હોય ને ત્યારે આવા લક્ષણો હોતા હોય છે. એટલે કે આવું કંઈ પણ લાગે, મેઇન મુખ્યત્વે એવું કહી શકાય કે તમને કબજિયાત અગર થોડા લાંબા સમયથી હોય તો એક વખત તમારે ચેકઅપ કરાવી લેવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ઓકે. પછી ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હરસમસાનું ઓપરેશન કરાવીએ એટલે મળ ત્યાગનો જે કંટ્રોલ હોય છે જતો રહેતો હોય. આ હકીકત કેટલી સાચી છે? એક છે ને સમાજની અંદર એક મિથ્સ આખું ઊભું થયેલું છે કે હરસમસાનું ઓપરેશન કરીએ એટલે રિંગનો કંટ્રોલ જતો રહે. પછી જ્યારે બી તમે ટોયલેટ કરવા જાઓ ત્યારે તમારે ટોયલેટ તાત્કાલિક જ કરવા જવું પડે, નહીં તો તમારે રોકવું હોય તો રોકાય નહીં. મતલબમાં તમે કોઈ પણ મુસાફરી કે એવું કંઈ પણ કરતા હોય ત્યારે જો ટોયલેટ લાગી તો તમારે રોકવું હોય તો રોકી ના શકાય. પણ એ ટોટલી મિથ્સ છે, એ ફેક્ટ એકદમ ગલત છે. ફેક્ટ વસ્તુ એ છે કે હરસમસાનું ઓપરેશન કરવાથી રિંગનો કંટ્રોલ ગુમાવી શકાતો નથી. હરસમસાના ઓપરેશનમાં રિંગને સંછેડવાની જ નથી આવતી, કે એના ઉપર કામ જ કરવાનું નથી આવતું કે જેથી એનો કંટ્રોલ જાય. જે મળમાર્ગનો કંટ્રોલ કરતી જે રિંગ છે એ મળમાર્ગથી 4 આંગળ દૂર હોય છે. એ 4 આંગળ દૂર હોય છે. એટલે પાઇલ્સની સર્જરીમાં એ રિંગને, જે એનોરેક્ટલ રિંગ છે એને અમારે સંછેડવાની આવતી જ નથી, જેથી એનો કંટ્રોલ દૂર કે કંટ્રોલ જતો રહેવાની શક્યતા છે જ નહીં. એટલે આ ટોટલી એક ગલત માન્યતા છે. ઈચ એન્ડ એવરી પેશન્ટ જે અમારી પાસે આવતા હોય છે ને અમે સર્જરીનું સલાહ આપીએ એટલે પહેલો પ્રશ્ન એવો જ હોય છે કે પછી મારો કંટ્રોલ તો રહેશે જ નહીં. પણ એક એ હું કહેવા માંગીશ કે ચોક્કસ પ્રકારે હરસમસાની સર્જરી કરાવવાથી તમારો મળમાર્ગનો કંટ્રોલ જવાની શક્યતા જરાક બી રહેતી નથી. હા, ભગંદર રામનો રોગ એવો છે કે જેની અંદર રિંગની ઉપરથી જો ભગંદર જતું હોય, કોમ્પ્લેક્સ ફિસ્ટ્યુલા હોય કે એમાં હાઈ એનલ ફિસ્ટ્યુલા હોય તો એમાં શક્યતા હોય છે, પણ એ ઓછી શક્યતા હોય છે. પછી એ ઓપરેશનની પદ્ધતિ કયા પ્રકારે તમે કરો છો એના ઉપરથી ફિક્સ થતું હોય છે. કંટ્રોલમાં થોડો ઘણો પેલો આમ તેમ થશે કે કેમ, પણ 100% કંટ્રોલ જતો રહે એવું કંઈ હોતું નથી. નામાં એવું હોય છે કે ભાઈ ઘણી વખત કેવું હોય કે માન્યતા હોય કે એજ નાની છે એટલે ઓપરેશન કરાવે ને માન્યતાની હિસાબે તમે કીધું કંટ્રોલ જતો રહ્યો હોય, અને મોટી એજ હોય તો ભાઈ એવું હોય છે કે ભાઈ ઓપરેશન કરાવશો તો પણ કંટ્રોલ રહેશે નહીં. એટલે આને એજ સાથે કોઈ લેવા દેવા છે કે એજ સાથે કઈ લેવા દેવા નથી? એજ સાથે રિંગના કંટ્રોલને કોઈ જ લેવા દેવા નથી. કોઈ પણ એજની અંદર તમે હરસમસાનું ઓપરેશન કરાવી શકો છો, એનાથી કોઈ રિંગને કંટ્રોલ કે એમાં ડેમેજ થવાની જરાક બી શક્યતા નથી હોતી. અને ઘણી વખત વાલીઓનો પ્રશ્ન એ બી હોય છે કે બચ્ચાને લઈને આવ્યો હોય છે, 15 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષની ઉંમર છે, તો આપણે ઓપરેશન સજેસ્ટ કરતા હોય ત્યારે એવું કહે છે કે સાહેબ અત્યારે આ ઉંમરમાં ઓપરેશન કરાવવાથી પાછા થવાના જ છે, તો અત્યારે કરાવવું જરૂરી છે. ઓપરેશન છે એ એજથી મતલબ નથી રાખતો, તમારો ગ્રેડ કયો છે એના ઉપર આધાર રાખે છે. એટલે તમારી ઉંમર 18 વર્ષની છે પણ જો ગ્રેડ 3rd કે 4th સ્ટેજમાં આવી ગયા છે તમારા પાઇલ, તો બિંદાસ ઓપરેશન કરાવી શકાય, એનાથી કોઈ ચિંતા રહેતી નથી. એનાથી ઘણી વખત છોકરીઓમાં સ્પેશિયલી એવો પ્રશ્ન પૂછતો હોય છે કે એના હજુ મેરેજ બી બાકી છે તો એમાં ઓપરેશન કરી શકાય કે? મેરેજ બાકી હોય તો બી ઓપરેશન થઈ શકે છે. એને ઘણી વખત એવો પ્રશ્ન બી પૂછે કે પ્રેગ્નન્સીમાં પછી તકલીફ પડે. મળમાર્ગ અને યોનિ માર્ગ આખો રસ્તો અલગ છે, એને પ્રેગ્નન્સીને કંઈ લેવા દેવા જ નથી. એટલે પાઇલ્સની સર્જરી એ કોઈ પણ એજની અંદર ગમે ત્યારે કરી શકાય છે. એ સેફ છે અને એમાં કંટ્રોલ ગુમાવવાની શક્યતા રહેતી નથી. ઓકે. ને ઘણા બધા લોકો, હમણાં તમે કીધું કે ભાઈ મારે ઓપરેશન તો કરાવવું છે, પણ હવે માન્યતા છે કે ઓપરેશન કરાવવું, ફરીવાર 2 વર્ષે 3 વર્ષે ફરીવાર શક્યતા છે, ને ઘણા લોકો એના લીધે ઓપરેશન કરવાનું પણ ટાળતા હોય. તો હકીકત શું છે કે ઓપરેશન કરાવ્યું હોય તો પાછું 2-3 વર્ષે કરાવવું પડતું હોય છે કે એવું જરૂરી નથી? હા, ઓપરેશનમાં કેવું હોય છે કે મેં કીધું એમ પહેલા અને બીજા સ્ટેજની અંદર તમે જ્યારે આવતા હો ત્યારે દવાથી એને કંટ્રોલ કરી શકાય છે અને રોકી શકાય છે, તો એ દવાથી સારું થાય. પણ જ્યારે 3rd કે 4th સ્ટેજમાં કે લાસ્ટ સ્ટેજમાં જ્યારે તમે હરસમસામાં આવી જાઓ પછી એનું ઓપરેશન કરાવવું એ જરૂરી રહેતું હોય છે. જો તમે ના કરાવો તો એના બીજા કોમ્પ્લિકેશન્સ થવા માંડે, થ્રોમ્બોસ થઈ જાય, હિમેટોમા થવા લાગે, આવા બધા પાઇલ્સ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, તો સ્ટ્રેંગ્યુલેટેડ પાઇલ્સ થઈ જાય છે. તો એનું ઓપરેશન કરાવવું એ જરૂરી છે. પણ
એવું નથી કે ઓપરેશન કરાવીએ અને પછી પાછા 2-3 વર્ષમાં થઈ જાય છે. હકીકત એ છે કે જ્યારે બી તમે પાઇલ્સની સર્જરી કરાવો છો ત્યારે તમારા ગ્રેડ પ્રમાણે એની જે ઓપરેશનની પદ્ધતિ હોય છે એ પસંદ કરવાની હોય છે. ધારો કે હું સ્પેશિયલી મારી વાત કરું તો મારે ત્યાં જેટલા બી દર્દીઓ આવે તો એ કહેશો સાહેબ તમે કઈ પ્રકારની પદ્ધતિથી ઓપરેશન કરવાના છો, તો હું એમને કોઈ ઓપ્શન જ નહીં આપતો કે ભાઈ તમારે આ પ્રકારની પદ્ધતિથી ઓપરેશન કરવાનું છે કે આ પ્રકારની પદ્ધતિથી ઓપરેશન કરવાનું છે, તમે જે કહેશો એ પદ્ધતિથી ઓપરેશન કરી દઈશ. ના, મારી પાસે અલગ અલગ જેટલી બી ટેકનિક છે ઓપરેશન કરવાની એમાંથી હું ડિસાઈડ કરતો હોઉં છું, કારણ કે હું ભણ્યો છું, મને ખબર છે એનું રિઝલ્ટ કેવું છે. એટલે હું જસ્ટ એમને એમના જે પદ્ધતિ કરવાનું છે એનું ઇન્ફોર્મેશન આપું છું, માહિતી આપું છું. પણ તમે મને એવું કહેશો કે સાહેબ મારે આ પ્રકારની પદ્ધતિથી ઓપરેશન કરવું છે અને તમારા પાઇલ્સ એ પ્રકારના એ ગ્રેડના નથી, તો હું એ પદ્ધતિથી ઓપરેશન કરીશ નહીં. એટલે જે ઓપરેશનની પદ્ધતિ તમે પસંદ કરી છે એના ઉપર આધાર રાખતો હોય છે કે ઓપરેશન સફળ કેટલા પ્રકારે થશે. એટલે જ્યારે એવું કહે કે 2-3 વર્ષમાં પાછા ઓપરેશન કર્યા પછી થઈ જાય છે, એટલે એ ખોટી માન્યતા છે. એક વખત સારી પદ્ધતિથી અને સારી સ્કિલફુલ ડૉક્ટર પાસે તમે કરાવડાવો, એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે કરાવડાવો, તો અમે તો એવા ઘણા પેશન્ટો જોયા છે 10-10, 12-12 વર્ષથી ઓપરેશન કરેલા દર્દીઓને બી ફરીથી થતા નથી. એટલે મોસ્ટ ઓફ જે 2-3 વર્ષમાં જ પાછા થઈ જાય છે, ફરીથી ઓપરેશન કરવું પડે છે, એ ગેરમાન્યતા છે. વ્યવસ્થિત સારી પદ્ધતિથી તમે ઓપરેશન કરો તો ફરીથી થતા નથી. પ્લસ ઓપરેશન કર્યા પછી બી ઘણી એવી કાળજી હોય છે કે બહુ જ વધારે પડતું જે લાઈફસ્ટાઈલ છે એમાં અમુક પ્રકારના ચેન્જીસ કરો તો લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારની તકલીફ પાછી થતી નથી. અને તમારા ફિલ્ડમાં એવું હોય છે, ઘણી વખત આપણે સ્કિનમાં જોતા હોઈએ બહુ બધા ડોક્ટર હોય છે, ડિગ્રી નથી હોતી પણ પ્રેક્ટિસ કરીને ક્લિનિક ચલાવતા હોય છે, તો તમારા ફિલ્ડમાં આવું કેવું છે? હા, એ બાબતમાં હું તમને ચોક્કસ જણાવીશ કે જે હરસ મસાની અંદર બહુ જ બધા એવા પ્રેક્ટિશનરો ફેક અને ક્વેક પ્રેક્ટિસ કરે છે, ક્વેક પ્રેક્ટિશનર અમારી ભાષામાં એને કહેવાય, તો એવા બહુ જ બધા છે કે જેમની પાસે કોઈ ડિગ્રી નથી, કે જે કોઈ પણ પ્રકારનું મેડિકલ, એવું નહીં કે આના સ્પેશિયાલિટી તે પ્રોક્ટોલોજીસ્ટ થયા છે કે પાઇલ્સના સ્પેશિયાલિસ્ટ છે, એવું નહીં કે જેઓ કોઈ BHMS, BAMS કે MBBS કોઈ પણ પ્રકારની એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક બી પ્રેક્ટિસ નથી કરી, કે એમનું ભણ્યા નથી, કે એમનું સ્ટડી નથી કર્યું અને ખાલી 10-12 ભણેલા જ તે એવા દવાખાનાઓ ખોલીને બેસી ગયા છે કે જેમને કંઈ પણ પ્રકારનું મેડિકલનું નોલેજ જ નથી અને ઇન્જેક્શન મૂકી આપે, પેલા કેમિકલ વાળા તગારામાં બેસાડીને પાઇલ્સ કાઢી નાખ્યા એવું તમને સલાહ આપતા હોય છે. ઘણી વખત માદેડી કે વીટીઓ પહેરાવતા હોય છે, આવું બધું દોરા ધાગા કરતા હોય છે. આવા પ્રેક્ટિશનરો બહુ જ બધા છે અને મારી ડે ટુ ડે પ્રેક્ટિસમાં હું તમને કહું કે મહિનામાં 1-2 પેશન્ટ તો એવા આવે જ છે કે આવી રીતની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરી હોય અને પછી ઉલટાના કોમ્પ્લિકેશન્સ થાય, એમાં રસી થઈ ગયો હોય, પાક થઈ ગયો હોય અને પછી અમારી પાસે આવતા હોય છે. આવા પ્રેક્ટિશનરો બી ઘણા બધા બેઠા છે. એટલે એક અવેરનેસની બી જરૂરિયાત છે કે આ પાઇલ્સને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ તમારે કરાવી હોય તો એક મેડિકલી જે પ્રેક્ટિશનર છે એની પાસે જ કરાવી જોઈએ. આવા ક્વેક પાસે પ્રેક્ટિસ કરનાર જે હોય એની પાસે ના જવું જોઈએ. તમે ક્વિક વાળો કીધું, મને એક સાંભળેલું છે મેં, તારાપુર પાસે એક ગામ છે, ત્યાં તમે હમણાં કીધું ભાઈ તગારામાં બેસીને મસાના ઓપરેશન કરે છે, તો પેલા તો કઈ રીતના કરે છે એનો મને આઈડિયા નથી, કરે છે તો તમને હોય તો એના વિશે જણાવો, અથવા ઘણા લોકો કરાવતા હોય છે અને એટલા આમ કહેવાય કોન્ફિડન્સથી કહેતા હોય છે ભાઈ મારું સારું થઈ ગયું, તો શું હકીકત શું છે આની? એ તારાપુર પાસેનું એક ગામ છે કે જ્યાં એક જ ગામની અંદર ઘણા બધા પ્રેક્ટિશનરો આવા છે, ઘરે ઘરે એવું કહે છે કે ભાઈ અમે હરસ મસાની ટ્રીટમેન્ટ કરીએ છીએ. હા, એટલે એ એક પ્રકારનો માલ પ્રેક્ટિસ જ છે, ખરાબ પ્રકારની જ પ્રેક્ટિસ કહી શકાય, એ રાઈટ પ્રેક્ટિસ નથી. તગારાની અંદર જે બેસાડે છે એ પોટેશિયમ પરમેંગનેટ કરીને, મતલબ કેમિકલ વાળું પાણી હોય છે કે જેની અંદર બેસાડવાથી થોડો ટાઈમ માટેની રાહત થતી હોય છે. એ કોઈ પણ પ્રકારનું પરમેનન્ટ સોલ્યુશન હોતું નથી અને એવી પ્રેક્ટિસમાં ઘણા દર્દીઓ જતા હોય છે અને આવ્યા પછી બી ઘણા અમુક સમય પછી પાછું ફરીથી ઓપરેશન કરાવવું પડતું હોય. હું તમને એક જ મારો કિસ્સો કહું, એક જ મારું પેશન્ટ કે હતું આ બાજુનું તે બારડોલી સાઈડનું પેશન્ટ, એ ત્યાં જઈને કરાવ્યું અને 5 દિવસ પછી પાછું 5, 7 કે 10 દિવસ પછી ફોલોઅપમાં બોલાવ્યું હશે ત્યારે ગયું તો પાછું એક વખત કે હજુ બેસવું પડશે તગારામાં, અને બેસ્યા અને પછી બ્લીડિંગ ચાલુ થઈ ગયું.
Okay. બ્લીડિંગ ચાલુ થયું એટલે એમને પૂછ્યું કે આ તો બ્લીડિંગ છે, આ તો બંધ નથી થતું. તો પેલા ભાઈ તો ખુદ કારણ કે મેડિકલના જાણકાર હતા ના, નહીં નહીં. એટલે એ ખુદ હેપતાઈ ગયા અને એવું કીધું કે હવે તમારે તો કે આની ટ્રીટમેન્ટ તો મારી પાસે નહીં થાય, તમે આના એક્સપર્ટ ડોક્ટર પાસે જાઓ અને ત્યાં ટ્રીટમેન્ટ કરાવો. ઇમરજન્સીમાં પેશન્ટ, બાકી હકીકતમાં અમારે પાઇલ્સની અંદર ક્યારે ઇમરજન્સી આવતી હોતી નથી. એ મેં એવું પહેલું પેશન્ટ જોયેલું કે જે મારે ત્યાં હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવેલું કારણ કે બ્લીડિંગ ચાલુ હતું. ચાલુ. અને ત્યારે મેં એને પૂછ્યું તો એને હિસ્ટ્રીમાં એવું કીધું કે અમે તારાપુર પાસે ગયેલા અને ત્યાં બેસાડ્યા પછી બ્લીડિંગ ચાલુ થઈ ગયું તો મને એવું કીધું કે હવે તમે આના પ્રેક્ટિશનરને કરો અને મારે એને ઓન ધી સ્પોટ દાખલ કરવા પડ્યા અને એ બ્લીડિંગ બંધ કરવા માટેની પછી અમે સર્જરી કરી. Surgery કરી. એટલે આવી રીતના આ ક્વેક પ્રેક્ટિશનર બી બેઠા છે અને આ તગારામાં બેસાડીને જે કંઈ પણ કરે છે ને એ હકીકતમાં હોતું જ નથી એવું કંઈ. બીજો એક કિસ્સો કહું, એક દર્દી મારી પાસે આવ્યું અને મને કહે છે કે સાહેબ જુઓ ને મને આવી તકલીફ છે. એટલે મેં એમને તપાસ કરી. તપાસ કર્યા પછી મેં એવું કીધું કે તમારા પાઇલ્સ છે એ 3rd સ્ટેજમાં છે એટલે એની સર્જરી સિવાય કોઈ રસ્તો નથી. અને ત્યારે હું પ્રેક્ટિસમાં એવું કરતો કે અમુક પિક્સ લેતો અને બતાવતો કે ભાઈ જો આવા પ્રકારના તમારા પાઇલ્સ છે. એટલે એમને બતાવેલો ભાઈ જો આ ગ્રેડમાં આ પ્રકારના પાઇલ્સ છે. મોબાઈલમાં જ એમને ફોટો બતાવેલો. એટલે મને કીધું સાહેબ, મેં કીધું હા આ પાઇલ્સને હું 15 દિવસમાં મટાડી દઉં તો વગર ઓપરેશને, મેં તો બહુ સારામાં સારું કહેવાય. Okay. અને મટી જાય તો તમે મારી પાસે લાવજો કે ભાઈ તમે એવી રીતે કઈ ટ્રીટમેન્ટ કરી કે જેથી કરીને મટી મારે બી સર્જરી નથી કરવી, મને બી કોઈ પેલું નથી. છે નહીં કે ભાઈ જો વગર સર્જરી એ દર્દીઓને સારું થતું હોય તો આપણે એ કામ કરશું. એટલે મેં આવું એમને કીધું એટલે ગયું પેશન્ટ તો. Okay. પછી 20-30 દિવસ પછી મારી પાસે આવ્યું અને મને કે સાહેબ કે જોવો કે હવે તમે ચેક કરી લો કે તમે જે બતાવેલું એ પીક છે એ કે મારી પાસે અને આ રીતના આપણા સ્ટેજમાં પાઇલ્સ હતા ને અત્યારે પાઇલ્સ મારા જતા રહ્યા. મેં તમને કોઈ તકલીફ, મને કે તમે જ્યારે ચેક કર્યું ને ત્યારે જે તકલીફ હતી ને બધી અત્યારે કોઈ તકલીફ છે નહીં અને મારા હરસમસા મટી ગયા છે. મેં કીધું બહુ સરસ કહેવાય, ચાલો હું ચેક કરી લઉં. મેં ચેક કર્યું અને એ જ સમયે પાછો ફોટો પાડ્યો અને ફોટો પાડીને પછી એમને બતાવ્યું. તો મને કહે સાહેબ આ તો એ કે પેલા છે એનું એવું જ છે, સેમ ટુ સેમ છે. મેં તો એ જ છે ને. મેં તો મારે તો આમાં ટ્રીટમેન્ટની જરૂર જ છે, ઓપરેશન વગર આ મટશે નહીં. તો મને કે તો હું ત્યાં ગયો અને પેલું તગારામાં બેસાડીને જે ટ્રીટમેન્ટ કરી એ શું કરી, એ એમણે કરી છે એટલે તમે એમને પૂછો, પણ મારે સર્જરી કરવાની આમાં જરૂરિયાત છે અને પછી અમારે એમની સર્જરી કરવી પડી. એટલે ઘણી વખત છે ને સામાન્ય ફિશર કે એવું કંઈ પણ હોય ને, જ્યારે ચીરો પડે કે વાઢીઓ હોય ને ત્યારે તમને દુખાવો, બળતરાને અસહ્ય હોય ત્યારે તમે એમ કહો કે મને મસા થઈ ગયા છે એમ કરીને તમે આવા વ્યક્તિઓ પાસે જાઓ ત્યારે એ જ્યારે કેમિકલવાળા પાણીમાં બેસાડે ને તો એ જે છે ને એ સમયે ત્યાંની જે સ્કિન છે ને એ થોડીક ટાઈમ માટે સેન્સિટિવિટી ગુમાવી દે છે. એટલે બળતરા દુખાવો જતો રહે છે. બેરા ટાઈપનું થઈ જાય એટલે દર્દીને એવું લાગે કે મને મટી ગયું છે એટલે આ રોગ મને જતો રહ્યો છે, પણ એ રોગ જતો નથી રહેતો હતો, એમાં રાહત થઈ છે. રાહત થવી અને મટવું એ વસ્તુ અલગ છે. એટલે આવા તગારામાં બેસાડીને કે જે ટ્રીટમેન્ટ કરતા હોય ત્યાં એ ઇથિકલ પ્રેક્ટિસ નથી, એ માલ પ્રેક્ટિસ છે. ઓકે. બીજું કે તમે આપણે તગારાવાળા ઓપરેશનની તો વાત કરી, પણ ઘણી વખત વીટી કે કોઈ ધાગા દોરા કરાવતા હોય છે અને એવું કહેતા હોય છે કે ભાઈ વીટી પહેરવાથી અથવા ધારા દોગાથી આખું ઓપરેશન કર્યા વગર જ દૂર કરી શકાય. આમાં હકીકત કેટલી સાચી છે? હા, આવું બી છે પ્રેક્ટિસમાં. તગારાનું તો છે તે જોડે જોડે દોરા ધાગા કે પેલી માદેડી પહેરવાથી અથવા વીટીઓ પહેરવાથી, કંદોરો પહેરવાથી બી હરસમસા મટી શકે છે. આવી લોકો ખોટી ભ્રમણાઓમાં હોય છે. હકીકતમાં એવું હોતું નથી. કોઈ જ પાઇલ્સ છે એ એક મેડિકલી જે એનાટોમીમાં ડિફેક્ટ થઈને એક ફૂલેલો ભાગ છે, એક અવયવ છે. હવે એ રોગ છે. હવે એ કંઈ દોરા ધાગા કે વીટી પહેરવાથી એ જે વધેલો પાર્ટ છે એ કંઈ અંદર જતો રહેવાનો નથી. આપણે નખ વધે તો એને કાપવો જ પડે છે. તો એવી રીતે હરસમસા થયા છે. એક પ્રકારની વેન્સ છે ત્યાંની મળ પહોંચાડતી લોહીની નળીઓ છે જે ફૂલેલી છે. તો એ થયા પછી કોઈ દોરા ધાગાથી તો આપણે શું કહેવાય કોમન સેન્સથી એટલું વિચારી શકીએ કે એવું થાય નહીં, પણ લોકો આવું કરે છે એ બી અચરજ છે. કેમ કે મારી પાસે બી એવું પેશન્ટ આવેલું કે આમ પેલી વીટીઓ ને આ બધું આમ પહેરેલું હતું પણ એનાથી કઈ રાહત થઈ નહીં. 6 મહિના વર્ષ દિવસથી બિચારો હેરાન થઈ ગયો. પછી મારી પાસે આવ્યો ને મેં સર્જરી કરી. સર્જરી કર્યા પછી જ્યારે એને રજા આપી ને ત્યારે મને અચરજ થઈ. મારી પાસે આવીને આમ વીટીઓ ઉતારે એટલે મને ખબર નહીં હતી કે ભાઈ એને આવી કંઈક ટ્રીટમેન્ટ પ્રોસેસ કરી હશે. એટલે મારી પાસે ઉતારીને મારા ટેબલ ઉપર મૂકી. મને કે સાહેબ હવે આ વીટીઓ તમને આપી. એટલે મેં એને પૂછ્યું કે કેમ વીટીઓ મને આપી, એટલે આ કઈ રીતનું છે? પછી એને વાત કરી. મને કે સાહેબ આ હરસમસાને મટાડવા માટે મેં આ પ્રકારની વીટીઓને દોરા ધાગા કરેલું.
6-8 મહિનાથી બહુ જ હેરાન થઈ ગયો પણ કંઈ ફાયદો થયો નહીં એટલે તમારી પાસે ઓપરેશન કરાવ્યું તો હવે ઓપરેશન થઈ ગયું છે તો આ કઈ દોરા ધાગા કે વીંટીઓની કઈ જરૂર નથી એટલે કે હવે તમે આને રાખો. એટલે મેં એને પાછી પ્રેમથી આપી કે મારે આ દોરા ધાગા કે વીંટીઓની કઈ જરૂર નથી, તમે લેતા જાઓ ને કચરાપેટીના ડબ્બામાં નાખી દેજો ને હવે કોઈ આવું પહેરે ને તો એને પહેરવા દેતા નહીં, કારણ કે એટલી અવેરનેસની જરૂરિયાત છે કે હજુ બી લોકો આમાં માનવા વાળા છે કે દોરા ધાગા કે વીંટી પહેરવાથી બી પાઇલ્સ મટી શકે છે, પણ એ વસ્તુ એકદમ ટોટલી ફેક છે, એ વસ્તુમાં માનવાની જરાય જરૂર નથી. આમાં શું લાગે છે, મતલબ આખા ઇન્ડિયાની અંદર આની અવેરનેસ ઓછી છે કે લોકો શરમ રાખે છે કે ગવર્મેન્ટ તરફથી કે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ કે નથી ચાલતા? હા, એ બાબતમાં ચોક્કસ કહીશ કે હરસ મસા બગંદર એની વાત કરવી કે મળમાર્ગના રોગોની વાત કરવી એટલે સોસાયટીની અંદર, સમાજની અંદર એક ફિયર અને હાવ ઊભો થયેલો છે કે ભાઈ આ વસ્તુ તો ના જ બોલાય. કબજિયાત છે કે મળમાર્ગના રોગો કબજિયાત ને આ બધું કેવું છે કે સમાજમાં તમે એક એવી માન્યતાઓ ગેરમાન્યતાઓ બેસી ગઈ છે કે ભાઈ ગમે ત્યાં તમે જાહેરમાં વાત કરો તો તમારી લોકો હસી મજાક ઉડાવશે કે આ મજાકનું માધ્યમ તમે બની જશો. પણ હું તો એવું માનું છું કે જે રોગ છે એ રોગ છે, એને બીજા કોઈને કંઈ લાગતું વળગતું હોતું નથી. એટલે આવા ફિયરના કારણે તમારો રોગ છે એ લાસ્ટ સ્ટેજમાં પહોંચે એવું ના થવું જોઈએ. એટલે હકીકતમાં જોવા જઈએ ને તો આનો અવેરનેસ જ નથી. એક પ્રકારની સમાજની અંદર એવી જ ભ્રમણાઓ ચાલ્યા કરે છે કે હરસ મસાની વાત છે કે કબજિયાતની વાત છે એ ખુલીને કોઈને આપણે વાત કરવી જોઈએ નહીં. ઘણી વખત તો એવું થતું હોય છે કે અમે ઘણી જગ્યાએ બેઠા હોય છે લોકો સાથે, હું બેઠો હોઉં છું અને વાત કરું કે ભાઈ હું આનો એક્સપર્ટ ડોક્ટર છું, એટલે ત્યારે એકાબીજા હસી મજાક થોડીક વાર કરે અને પછી ઘરે પહોંચું ને ત્યાં સુધીમાં પર્સનલી વોટ્સઅપમાં મેસેજ આવી જતો હોય છે કે સાહેબ આ પ્રકારના રોગથી હું પીડાઉં છું, મારે તમારી સારવાર કરાવી છે તો ક્યારે મળવા માટે આવી રીતના બી થતું હોય છે. એટલે આમાં કંઈ શરમ કે સંકોચ રાખવાની જરૂર હોતી નથી. અને હવેનો સમય એવો આવી ગયો છે, હવે સમય બદલાણો છે, પરિવર્તન થઈ ગયું છે, અપડેટ થાય છે, યંગ જનરેશન આવી ગઈ છે, તો હવે એ જે જૂનો જમાનો હતો એ છોડવાની જરૂર છે. અને પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા, મળમાર્ગના રોગો, કબજિયાત આના વિશે તમારે ખુલવાની જરૂર છે, એના અવેરનેસની જરૂર છે. અને આના ડોક્ટર્સ સ્પેશિયાલિસ્ટ બહુ જ ઓછા મળે છે આ રોગોના, એટલે એટલી બધી અવેરનેસ બી નથી. પણ હવે આ ફિલ્ડ છે એ બહુ એક્સપાન્ડ થઈ રહ્યું છે, એટલે ધીમે ધીમે અવેરનેસ ને આવા બધા પ્રોગ્રામ થશે એટલે ઓટોમેટિક લોકો આમાંથી બહાર આવશે એવું આપણે ઈચ્છીએ. ઓકે. હમણાં આપણે પોડકાસ્ટ પહેલા જ્યારે ઓફિસમાં બેઠા ત્યારે વાત થઈ હતી કે ભાઈ ફોરેનના ઘણા બધા પેશન્ટ છે હવે ઇન્ડિયામાં ઓપરેશન માટે સ્પેશિયલ આવી રહ્યા છે. હા, તો મતલબ શું મેઇન કારણ શું છે કે ભાઈ લોકો ફોરેન ઘણી વખત શું સારી ટ્રીટમેન્ટ લેવા લોકો ઇન્ડિયાથી બહાર જતા હોય, પણ આના માટે સ્પેશિયલ લોકો બહારથી ઇન્ડિયામાં આવી રહ્યા છે? હા, આ જે પ્રોક્ટોલોજિસ્ટ ફિલ્ડ છે ને એમાં જે ભયંકર રોગ હોય ને તો એ ભગંદર છે. ભગંદર રોગ થાય એટલે એવી માન્યતાઓ છે કે એક વખત રોગ થાય પછી એના વારે ઘડીએ ઓપરેશન કરાવવા પડે, એ ફરી ફરીને થાય. એટલે એ સાચી વાત છે કે ભગંદર રોગ છે ને એનું નેચર જ, એની પ્રકૃતિ જ એવી છે કે જે ફરી ફરીને થયા કરે. એટલે એનું જે મેડિકલમાં છે ને એ કંઈ બહુ જ એટલું બધું ટ્રીટમેન્ટ એવી છે નહીં કે જેથી પરમેનન્ટ સોલ્યુશન મળી શકે. આયુર્વેદિકની અંદર જ એક એવી ટેકનિક છે કે ક્ષારસૂત્ર થેરાપી. આ ક્ષારસૂત્ર થેરાપી જે છે એનાથી આ ભગંદરની રોગમાં ફરીથી થવાની શક્યતાઓ છે એ બહુ જ ઓછી થઈ જતી હોય છે, એ નહિવત થઈ જતી હોય છે. અને જ્યારે આયુર્વેદ છે એ આપણા ઇન્ડિયાની અંદર છે, એ ફોરેનની અંદર કે આઉટ ઓફ કન્ટ્રી એટલું બધું એની પેલું પ્રચલિત પેલી પેથી છે નહીં. તો જ્યારે ભગંદર રોગ મટાડવાનો હોય ને ત્યારે મેડિકલ ફિલ્ડમાંથી એટલું બધું એમને રિસ્પોન્સ મળતો હોતો નથી. એટલે WHO એ રિકમેન્ડ કરેલી જો કોઈ થેરાપી હોય ફિસ્ટુલામાં તો એ ક્ષારસૂત્ર થેરાપી છે. એટલે ફોરેનરોમાં બી જો ભગંદર થાય ને તો એની ટ્રીટમેન્ટ લેવા માટે ઘણી વખત ઇન્ડિયામાં આવવું પડતું હોય છે, જ્યારે એકદમ કોમ્પ્લેક્સ કેસની અંદર જતો રહેતો હોય રોગ ત્યારે. એટલે મેડિકલ ટુરિઝમ એ છે એ એનોરેક્ટલ ફિલ્ડમાં સ્પેશિયલી વધારે પડતું છે. ઘણા એવા કેસ છે કે જે સ્પેશિયલી અહીંયા રોકાય છે, મહિનો ટ્રીટમેન્ટ કરાવે છે, સ્પેશિયલ આવતા હોય છે અને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કર્યા પછી પોતાના કન્ટ્રીની અંદર પાછા જતા હોય છે. તો તમે કીધું કે ક્ષારસૂત્ર જે WHO એ રિકમેન્ડ કરેલી છે, તો આ થેરાપી છે શું? આ થેરાપી છે ને એ સ્પેશિયલી ભગંદરની અંદર જ યુઝ થાય છે. અને ભગંદરમાં ક્ષારસૂત્ર એ આયુર્વેદિક એક મેડિકેટેડ થ્રેડ છે. એવું કહી શકાય કે એક દોરો છે એના ઉપર 21 દિવસ પ્રોસેસ થાય.
જ્યારે આયુર્વેદિક અલગ અલગ ઔષધિઓનો જ્યારે એના ઉપર 21 દિવસ પ્રોસેસ કરવામાં આવે ત્યારે 21 દિવસના અંતે એ દોરો તૈયાર થાય જેને ક્ષારસૂત્ર કહેવામાં આવે છે. ઓકે. અને એ ક્ષારસૂત્રની પદ્ધતિ એ ભગંદરમાં જે રસ્તો હોય છે, જે ટ્રેક હોય છે, એ ટ્રેકની અંદર લાગે છે એટલે કે બાંધવામાં આવે છે. અને એ દોરાનો જે ગુણધર્મ એવો છે કે એ કટિંગ કરે છે, એટલે કે જે રોગ છે એ બહાર નીકળતો જાય છે ને પાછળ એનું હિલિંગ વધારે છે. એટલે ઓકે. એક પ્રકારે એવું થાય કે દોરો ધીમે ધીમે કટિંગ કરતો જાય એટલે રોગ છે નાબૂદ થતો જાય અને પાછળ રૂજ આવતી જાય અને એના કારણે ફરીથી થવાની શક્યતાઓ ઘણી ઓછી થતી જાય છે. જોડે જોડે ક્ષારસૂત્રના અનેક બીજા ઘણા બધા ફાયદાઓ હોય છે કે ઝડપથી રિકવરી આવી જાય, બહુ વાઢકાપ ના કરવો પડે, દર્દી થોડાક જ સમયની અંદર પોતાના વર્ક પર રિટર્ન Recovery જઈ થઈ શકે. જતી. એટલે આ જે ક્ષારસૂત્ર છે ને એ ભગંદર માટે બહુ બેસ્ટ ટ્રીટમેન્ટ છે અને એ આયુર્વેદિક પદ્ધતિ છે અને 21 દિવસના અંતે એ દોરો તૈયાર થતો થતો હોય છે. હોય છે. હા. ઓકે. અને મને વધારે બોલવું એટલે ગમે છે એના ઉપર કે મારા જર્નલ્સની અંદર 2 થી 3 આર્ટિકલ્સ એના ઉપર પબ્લિશ થયા છે અને મેં સ્પેશિયલી ક્ષારસૂત્ર ઉપર ઘણું એવું રિસર્ચ કર્યું છે અને એના ઉપર આખી ઘણી એવી પ્રોસેસ અને ઘણી બધી મહેનત કરીને એના ઉપર આગળ વધેલો છું અને એનું બહુ જ સારું અને બહુ જ મસ્ત રિઝલ્ટ છે ભગંદરના કેસમાં. ભગંદરનું. ઓકે. કારણ કે ઘણા બધા ડોક્ટરોને પણ આ થેરાપી વિશે ખબર હોતી નથી. હા, મેં જોયું છે જે આયુર્વેદિક ભણ્યા છે એને આના બાબતમાં નોલેજ હશે, પણ જે એલોપેથિક ડોક્ટર છે, MBBS MS જે થયેલા છે એ લોકોને બી ખબર હોતી નથી, ખાલી સાંભળેલું હોય છે ક્ષારસૂત્ર. અને ઘણા એ તો સાંભળ્યું બી નથી હોતું કે ક્ષારસૂત્ર થેરાપી છે, એ ક્યાં યુઝ થાય છે, કેવી રીતે થાય છે શું અને છે? એનું કેવા રિઝલ્ટો હોય છે. તો ક્ષારસૂત્ર એ એકદમ એક્સિલન્ટ આયુર્વેદિક મેથડ છે અને ભગંદર માટે બહુ જોરદાર Best એમના method. રિઝલ્ટ હોય છે. ઓકે. અને અત્યાર સુધીમાં તમે તો ઘણા બધા દર્દીઓના ઓપરેશન કરેલા હશે, ટ્રીટમેન્ટ કરેલી હશે. તો હા. અત્યાર સુધીમાં એવી સૌથી કોઈ ક્રિટિકલ કેસ હેન્ડલ કરેલો છે કે ભાઈ બહુ ક્રિટિકલ કેસ થઈ ગયો હોય, બીજા ડોક્ટર પાસે બતાવેલું હોય, ત્યાં પણ સોલ્યુશન નથી મળ્યું, અથવા તો તમારી પાસે ડાયરેક્ટ આવેલા પણ બહુ ક્રિટિકલ કેસ હોય? ક્રિટિકલ કેસની વાત કરું ને તો આમ તો ક્રિટિકલ કેસ ભગંદરમાં જ થવાના છે, કારણ કે ભગંદર જ એક એવો રોગ છે કે જેની અંદર આવી સિચ્યુએશન ઊભી થાય. બાકી પાઇલ્સમાં કે એમાં એટલું બધું ક્રિટિકલ કેસ થવાની હોતું નથી. પણ ભગંદરમાં એક કેસની વાત કરું કે આ પેલું ક્વેક વાત કરી ને કે ઇન્જેક્શન મારે, હા. પાઇલ્સ માટે એક 38 વર્ષનો નવસારીનો યુવાન, હજી એની એજ 38 વર્ષના, એને પાઇલ્સ થાય એવું લાગ્યું એટલે કોઈ પાસે જઈને પેલું ઇન્જેક્શન થેરાપી એટલે કે ઇન્જેક્શન Okay. મુકાવડાવ્યું છે. એમાંથી થયો ચેપ લાગ્યો એટલે એમાંથી ભગંદર થયું એટલે એને નજીકમાં સર્જન ડોક્ટરનો કોન્ટેક્ટ કર્યો. સર્જન ડોક્ટરે ઓપરેશન કર્યું, પણ જે ચેપ છે એ કંટ્રોલમાં આવ્યો નહીં, એટલે એ વધ્યો. એટલે 15 દિવસમાં એ ડોક્ટરે ફરીથી ઓપરેશન કર્યું. પણ એ કંટ્રોલમાં આવ્યો નહીં. ભગંદર એટલે હદે વધી ગયો કે 2 થાપાના ભાગને લઈને આખા આ સાથળનો ભાગ અને ઘૂંટણ સુધી આખું રસી થઈ ગયું. ઓહ. એટલે આખો ભાગ એને ચેપ લાગી ગયો, ચેપ મતલબ લાગી ગયો બધા ઘૂંટણ સુધી. ઓકે. ત્યાં સુધી એનો ચેપ લાગી ગયો. એટલે આવા કેસની અંદર પેલા ડોક્ટરથી પછી સર્જનથી કહ્યું હવે આ ટ્રીટ Handle થશે નથી. નહીં. એટલે એને એવું કીધું કે આ વ્યક્તિનો પગ કાપવો પડશે અથવા તો આ યુવાન મરી બચે. જશે. આ 2 વસ્તુ એને કીધી કે એટલે હવે તમે આને બીજી જગ્યાએ લઈ જાઓ. એટલે દર્દીએ વાયા કંઈ નામ સાંભળીને મારી પાસે હોસ્પિટલે આવ્યું. ત્યારે મેં એમને 10 દિવસ એડમિટ કર્યા. 10 દિવસ એડમિટ કર્યા પછી અલગ અલગ 2 સેટિંગની અંદર અમે પ્રોસિજર કરી. આ ક્ષારસૂત્ર થેરાપી એમાં યુઝ કરી. પહેલાં તો રસી બધું બગાડે તો એ કાઢ્યો, પછી ક્ષારસૂત્ર લાઇગેશન કર્યું અને પછી એ રીતે 10 દિવસ મેં એડમિટ રાખ્યું. લોંગેસ્ટ હિસ્ટ્રી એવી કહી શકાય કે મારા ફિલ્ડમાં કે અત્યાર સુધીના મારા કેરિયરમાં 11 વર્ષમાં લાંબામાં લાંબુ એડમિટ જો રહ્યું હોય તો આ પેશન્ટ કે જેને મેં 10 દિવસ માટે એડમિટ રાખ્યું. અને તમને જાણીને નવાઈ થશે કે 45મા દિવસે એ વ્યક્તિ પોતાની જોબ પર પાછો હતો. આટલું ક્રિટિકલ કેસને આટલું સરસ રીતે અમે ટ્રીટ કરેલું અને એ ક્ષારસૂત્ર થેરાપીથી થઈ શકે છે. ઓકે. અને હમણાં આપણે પ્રોક્ટોલોજિસ્ટ માટેની વાત થઈ તો એ છે શું? હા, ઘણા વાત તમે સાંભળી હશે કે ન્યુરોલોજિસ્ટ હોય, કાર્ડિયોલોજિસ્ટ હોય, ડર્મેટોલોજિસ્ટ હોય, યસ. અલગ અલગ ઘણા બધા ડોક્ટરો વિશે Surgeon સાંભળ્યા વિશે હશે કે એનાથી તમને ખબર બી હોય છે કે ભાઈ આ ડોક્ટર તો કાર્ડિયોલોજિસ્ટ તો કે હૃદયના ડોક્ટર છે, ન્યુરોલોજિસ્ટ તો કે મગજના ડોક્ટર છે, ગાયનેકોલોજિસ્ટ તો કે સ્ત્રી રોગ નિષ્ણાંત છે. પણ પ્રોક્ટોલોજિસ્ટ છે ને એ તમારા માટે હજી નવો વર્ડ છે યસ. અને ઘણા ડોક્ટર્સો માટે બી પ્રોક્ટોલોજિસ્ટ નવો વર્ડ હોય છે. વર્ડ છે. પ્રોક્ટોલોજિસ્ટ એટલે એ પ્રોક્ટો વર્ડ્સ ઉપરથી આવ્યું છે ને. પ્રોક્ટો એટલે જે આંતરડા છે, આપણા આંતરડામાં મોટા આંતરડાનો લાસ્ટ પોર્શન કે જેને આપણે રેક્ટમ
એટલે કે મળાશય બી કહી શકાય, અને મળમાર્ગનો રોગ ભાગ જે છે એને એનાલ કેનાલ, એટલે કે જે મળાશય એટલે કે રેક્ટમ એનાલ કેનાલમાં જે રોગ થતા હોય એ રોગના સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટર હોય કે એના જે સર્જન હોય તો એને પ્રોક્ટોલોજિસ્ટ કહેવાય. એટલે કે આ પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા, પાયલોનડલ, સાઇનસ, આપણે કોન્સ્ટિપેશન, આ પાર્ટ છે એ બધા પ્રોક્ટોલોજિસ્ટમાં આવે છે. એટલે કે જે મળમાર્ગના રોગોના નિષ્ણાંત ડોક્ટર હોય એને પ્રોક્ટોલોજિસ્ટ કહેવાના આવે છે. ઓકે, કારણ કે આ વિશે બહુ બધા લોકોને ઓછી ખબર હોય, જાણવા પણ સાંભળવા વડા ઓછો મળતો હોય છે. ઘણા લોકોને બોલવામાં બી તકલીફ પડે છે કે પ્રોક્ટોલોજિસ્ટ એટલે શું. ઘણી વખત નેટ ઉપરથી જાણતા હોય છે કે સાહેબ તમે પ્રોક્ટોલોજિસ્ટ છો, તો પ્રોક્ટોલોજિસ્ટ એટલે શું અને કઈ રીતનું હોય છે. તો જે મળમાર્ગના રોગોના જે નિષ્ણાત હોય છે કે આંતરડાનો જે લાસ્ટ પોર્શન, આંતરડાના જે સ્પેશિયાલિસ્ટ છે એને ગેસ્ટ્રોલોજિસ્ટ કહેવાય. ગેસ્ટ્રોલોજી છે એ આખા આંતરડાના નિષ્ણાત છે, જ્યારે સ્પેસિફિક લોઅર પાર્ટના જે નિષ્ણાત હોય છે એને પ્રોક્ટોલોજિસ્ટ કહેવામાં આવે છે. અને તમે જે રીતના કીધું કે મળમાર્ગનું આખું સ્પેશિયાલિસ્ટ હોય, તો મળમાર્ગમાં કેન્સર થવાની શક્યતા રહી છે? શું મળમાર્ગના કોઈ કેન્સર હોય છે? હા, ઘણી લોકોને એવી ગેરમાન્યતાઓમાં જીવતા હોય છે કે મળમાર્ગમાં કંઈ કેન્સર હોતું નથી. પણ હું તમને એવું કહીશ કે 2 થી 3 મહિને મારી પાસે એક એવું પેશન્ટ આવે છે કે જે પાઇલ્સની કમ્પ્લેન એવું હોય છે અને હોય છે મળમાર્ગનું કેન્સર. મળમાર્ગમાં કેન્સર થાય છે એ સાચી વાત છે, એ કોઈ ગેરમાન્યતા નથી. મળમાર્ગનું કેન્સર એ બહુ સારા એવા નંબર્સમાં હોય છે. ઘણી વખત અમારી પાસે દર્દી આવતા હોય છે કે સાહેબ મસા થઈ ગયા છે, મસા થઈ ગયા છે. જ્યારે અમે તપાસ કરીએ ત્યારે ખબર પડે કે આને મળમાર્ગનું કેન્સર છે, અને એ કેન્સર એટલા લાસ્ટ સ્ટેજની અંદર પહોંચી ગયું હોય છે કે અમે કંઈ જ કરી શકતા નથી. કેમ કે જ્યારે લક્ષણો દેખાય છે ને, લોહી પડવું કે ચિકાસ આવવી કે આવું, ત્યારે દર્દીને એવું લાગે છે કે ભાઈ આ તો હરસમસા હશે, એ તો થોડાક ટાઈમમાં એની જાતે મટી જશે. એટલે શરમ અને સંકોચના કારણે બતાવવા આવતા હોતા નથી. જ્યારે અસહ્ય થઈ જાય છે ત્યારે અમારી પાસે આવે છે, અને ત્યારે અમને ખબર પડે છે કે જે આ એનાલ કેનાલનું કે રેક્ટમનું કેન્સર છે એ લાસ્ટ સ્ટેજની અંદર પહોંચી ગયું હોય છે. એટલે એક અલર્ટ એ થવાની જરૂર છે. અને તમારા માધ્યમથી હું એક કહીશ કે 3 એવી સાઇન્સ છે, એવા લક્ષણ છે કે જેનાથી મળમાર્ગમાં કેન્સર હોવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે જો આવા લક્ષણો હોય તો વહેલી તકે ડોક્ટરની કન્સલ્ટ કરવી જોઈએ. એક તો પહેલા લોહી પડતું હોય, જ્યારે મળમાર્ગમાંથી લોહી પડતું હોય અને એ લોહી પડવાની સાથે દુખાવો ના હોય, જ્યારે દુખાવા સાથે હોય ત્યારે મસા હોવાની શક્યતાઓ વધારે હોય છે. પણ જ્યારે લોહી પડતું હોય છે અને દુખાવો ના હોય છે, સાથે ચિકાસ આવતી હોય છે, કે જ્યારે આપણે કેવું ગળફો કે થૂક જેવું હોય ને, એવી ચિકાસ વાળો ઝાડો આવતો હોય છે કે ઘણી વખત દર્દીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે ઝાડો જતા પહેલા સાહેબ બહુ બધો ચિકાસ નીકળી આવે છે. એ ચિકાસ નીકળ્યા પછી ઝાડો આવતો હોય છે. એટલે જ્યારે ઝાડાની અંદર ચિકાસની સાથે લોહી આવતું હોય. અને ત્રીજું તમારું વેઇટ લોસ, જ્યારે શોર્ટ ટાઈમની અંદર, બહુ જ ઓછા સમયની અંદર કે મહિના 2 મહિનાની અંદર 5, 7 કે 10 કિલો વેઇટ લોસ થઈ જાય, અને આ 2 લક્ષણો જોડે જોડે હોય, ત્યારે તમારે એવું સમજવું કે ભાઈ આ મળમાર્ગના રોગોના નિષ્ણાત ડોક્ટરને બતાવવું અથવા એની આગળ તપાસ કરાવવી જોઈએ. એમાં કેન્સર થવાની શક્યતાઓ વધુ હોય છે. ઘણા બીજા બી રોગ છે, અલ્સરેટિવ કોલાઇટિસ છે, IBS છે, એ હોવાની શક્યતાઓ છે. પણ જ્યારે આ 3 લક્ષણો ભેગા થાય ત્યારે એક રેડ સિગ્નલ કહેવાય કે મેક્સિમમ શક્યતાઓ કેન્સરની હોય છે. એટલે ચિકાસની સાથે લોહી અને વજન ઓછું થવું, આ જો 3 લક્ષણો જોવા મળે તો વહેલી તકે ડોક્ટરનો કન્સલ્ટ કરવું, કેમ કે કેન્સર હોવાની શક્યતા વધારે હોય છે. આ પ્રકારનું કેન્સર હોય કેટલું હાનિકારક હોય છે? આ પ્રકારના કેન્સર થાય તો એટલું બધું કેન્સર એટલે કેન્સર એવું ગભરાઈ જવાની જરૂર નથી. એની ટ્રીટમેન્ટ છે, એની ટ્રીટમેન્ટમાં પછી અલગ અલગ છે. પણ આયુષ્યની અંદર કહું છું તો કંઈ લાંબો ફરક નથી હોવાનો. દર્દીની જે આયુષ્ય, જેમનું લાઈફ છે એટલી જ લાઈફ હોય છે. પણ હા, લાઈફમાં થોડોક ચેન્જીસ થઈ જાય છે, કારણ કે જો એડવાન્સ સ્ટેજની અંદર જતું રહ્યું હોય છે તો અમારે ઓપરેશન કરીને જે ઓન્કોલોજિસ્ટ હોય છે એ પછી એનો વિષય આવી જાય છે. પણ એ આખી બેગ મૂકીને સાઈડમાં બેગ રાખવી પડે છે, મળમાર્ગને ટોટલી બંધ કરી દેવો પડે છે. આ ટાઈપની સર્જરીઓ આવતી હોય છે. એટલે જેટલું વહેલા તકે એમનો કોન્ટેક્ટ કરવામાં આવે તો કેન્સરના નિષ્ણાંત સર્જન હોય છે એ જેટલી ગાંઠ નાની હોય તો એટલો ભાગ કાઢી નાખે તો પાછું રિકવરી થઈ જતી હોય છે. પણ જો એ ફેલાઈ જાય અને બીજી જોડે જોડે પેશાબની થેલીમાં બધે ફેલાય તો પછી એનું ઓપરેશન જે છે એ બહુ જ મોટું આવતું હોય છે, અને પછી મળમાર્ગ સદંતર બંધ જ કરીને એનો રસ્તો બીજે આપવાની નોબત આવતી હોય છે. એટલે વહેલી તકે ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ છે એ હરસમસા ભગદનનું ઓપરેશન કરાવે છે, એ પછી એને ઓપરેશન કર્યા પછી કઈ કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ? કે જેમ કે ખાવામાં કઈ ધ્યાન રાખવું જોઈએ કે પાણી રિલેટેડ કઈ એવું કઈ ધ્યાન રાખવું, તકેદારી રાખવી જોઈએ? હા, ઘણા દર્દીઓ ઓપીડીમાં આવે ને એટલે પૂછતા હોય છે કે સાહેબ તમે ઓપરેશનનું કીધું છે, મારે ઓપરેશન કરાવી દેવું છે. પણ ઓપરેશન કર્યા પછી
જે ફૂડી લોકો હોય છે એ મેઇન હા. એનો ક્વેશ્ચન્સ હોય છે કે સાહેબ પછી તો અમારે કંઈ વાંધો નહીં આવે ને. વાંધો નહીં આવે ને એમ, પછી તો અમારે બધું જમવાનું બધું લેવા છે ને. તો ઓપરેશન કર્યા પછી હા તમે અમુક ચોક્કસ સમય પરેજી રાખવાની જરૂર હોય છે, પછી પરેજી રાખવાની હોતી નથી એવું નથી. હા તમારે જે કંઈ પણ જંક ફૂડ છે એ ઓકેઝનલી ચાલે. હું મારા ઘણા દર્દીઓને કહેતો હોઉં છું કે એવું નથી કે તમારે સદંતર બંધ કરી દેવાનું. તીખું તળેલું કે બહારનું ખાવાનું કે ભાઈ તમે સદંતર બંધ કરી દો, હવે તમારે હોટલના દરવાજે ક્યારેય પહોંચવાનું જ નથી કે જવાનું જ નથી, એવું હોતું નથી. હા એ જ્યારે લિમિટમાં હોય છે ને, પેલું કે ને અતિ ને ગતિ ના હોય એવું ના થવું જોઈએ. જ્યારે લિમિટમાં હોય છે, મંથલી 2 મંથલી એક વખત તમે હોટલમાં કે એવું બહારનું ખાધું હોય તો કંઈ જ વાંધો નહીં, પણ એ પ્રકારે પછી કાળજી રાખવી જોઈએ. અને કાળજીની અંદર જનરલી કેવું હોય છે કે હુંફાળું પાણી એ બેસ્ટ છે. ગરમ પાણી ઘણાને ના ફાવતું હોય કે એવું હોય તો ખાલી હુંફાળું, બહુ જ ગરમ નહીં બહુ જ ઠંડુ નહીં, હુંફાળું પાણી સવાર સાંજ ડેઇલી માટે રેગ્યુલર કોઈ પણ વ્યક્તિ લઈ શકે તો એ બેસ્ટમાં બેસ્ટ હોય છે. વોકિંગ છે, ફૂડની અંદર છે, ફાઈબર ડાયટ છે. આ જે તમે નેચરલી ફાઈબર ડાયટ્સ હોય એ થોડાક રેગ્યુલર તમે લેવાનું રાખો તો એમાં કોઈ બહુ તકલીફ પડતી હોતી નથી. એટલે આવી સામાન્ય કાળજી છે એ ઓપરેશન પછી રાખવાની હોય છે. બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ એકદમ સ્ટ્રિક્ટ થવાની જરૂર હોતી નથી. અને કબજિયાતના રેગ્યુલર સમજો કોઈને કબજિયાત રહેતી હોય છે એટલે ઘણીવાર ફાકી લેતા હોય, ચૂરણ લેતા હોય છે, તો આવા લોકો રેગ્યુલર ફાકી કે ચૂરણ લે તો કોઈ આડઅસર થવાની શક્યતા રહી? હા ફાકી ચૂર્ણ હવે એ કયું છે અને કઈ રીતે લે છે એના ઉપર ડિપેન્ડ કરતા હોય છે. પણ હું તો એવું કહું છું કે કબજિયાતનો રોગ છે ને એ રોગ નથી, એ એક પ્રકારનું લક્ષણ છે. એના કારણે અલગ અલગ બીજા રોગો થવાની શક્યતાઓ રહેલી હોય છે. અને કબજિયાત એ બહુ વાસ્ટ ટોપિક થઈ ગયો, એના ઉપર ઘણું બોલવાની બી ઈચ્છા થાય. પણ કબજિયાત છે ને એની ટ્રીટમેન્ટ કરવી બહુ જ જરૂરી હોય છે. આ કબજિયાત સાંભળીને મને એમ થઈ જાય છે કે આના ઉપર કેટલું મારે બોલવાની જરૂર છે. એક સ્પેશિયલ પોડકાસ્ટ થઈ જાય કરવો. હા ઓનલી આ ટોપિક ઉપર પણ આપણે પોડકાસ્ટ કરી શકીએ એમ છે. પણ તમારો મૂળ પ્રશ્ન કબજિયાત ઉપરનો જે ફાકી કે ચૂરણ છે, એ કોઈ પણ કબજિયાતની દવા છે એ તમારે 1 મહિનો 2 મહિના કે વધીને 3 મહિના લઈ શકાય. 3 મહિનાથી વધારે કોઈ પણ કબજિયાતની દવા છે એ લેવી જોઈએ નહીં. એમાં બી જ્યારે બજારમાં મળતી ફાકી ચૂર્ણ જે હોય છે એની અંદર શું કન્ટેન્ટ્સ હોય છે એના ઉપર ડિપેન્ડ રાખે છે કે એ કેટલા લાંબો સમય સુધી લઈ શકાય. પણ કોઈ પણ પ્રકારના ફાકી ચૂર્ણ છે એ 6 મહિના વર્ષ દિવસ લેવા જોઈએ નહીં. અને જો એક જ વસ્તુ એવી છે કે જે તમે લાઈફ ટાઈમ માટે લઈ શકો અને જે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું, એવું ઈસબગુલ. ઈસબગુલ સિવાય કબજિયાતમાં કોઈ જ એવી વસ્તુ નથી કે જે લાઈફ ટાઈમ માટે લઈ શકાય. એટલે જો તમારે કોઈ પણ વધારે પ્રકારની કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરીને એમની પાસેથી રાઈટ ગાઈડન્સ લ્યો. ઘણી વખત એવું થતું હોય છે કે કબજિયાતમાં કોઈ દવા લેવાની બી જરૂર નથી હોતી. અમુક પ્રકારના ચેન્જીસ કરવાથી બી કબજિયાત મટી જાય છે. અને અમે તો સ્ટ્રિક્ટલી ના પાડું છું, હું તો મારા પેશન્ટોને બહુ જ સ્ટ્રિક્ટલી ના પાડી દેતો હોઉં છું કે કોઈ જ એવી ટેવ પાડવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની ફાકી ચૂર્ણ છે એ તમને ટેવ પાડે અને એ આંતરડાની ગતિને વધારતા હોય છે. એટલે એ અમુક સમય માટે તમને બહુ સારો રિસ્પોન્સ આપે છે, બહુ સારું લાગે છે. પણ જેવો અમુક સમય થાય પછી એની અસર જતી રહે છે અને એ કામ નથી કરતા હોતા અને એ શરીરને નુકસાન કરે છે. એટલે આવા ફાકી ચૂર્ણ લાંબા સમય માટે તો ના જ લેવા જોઈએ. ઘણા લોકો લાંબા સમય સુધી લેતા હોય, હવે એને છોડવું હોય તો શું ઓપ્શન હોય અથવા એને પેટ સાફ કરવા માટેનો શું રસ્તો હોઈ શકે? હા ઘણા એવા આવે છે કે સાહેબ અમે તો 2 વર્ષ કે 3 વર્ષથી કાયમ ચૂર્ણ લઈએ છીએ, તો હવે તો એ કાયમ ચૂર્ણ અમારે બંધ કરવું હોય તો બંધ કરી શકાય કે એ હવે અમારે લેવું જ પડશે? લાંબા સમયથી ગમે એટલા સમયથી તમે કોઈ પણ ચૂર્ણ કે ફાકી કે એવું કંઈ પણ લેતા હોય એ બંધ કરી શકાય છે અને એને તમે ઉકેલ છે એ લાવી શકો છો. હવે કોઈ પણ ચૂર્ણ છે ને એ બંધ કરવા માટે પહેલાં ડૉક્ટરને કન્સલ્ટ કરીને એ કયા કારણથી કબજિયાત રહે છે પહેલાં એ ચેક કરાવવી જોઈએ. કબજિયાત થવાના અલગ અલગ કારણો હોય છે કે જે ઘણી વખત પેલ્વિક ફ્લોર ડિસ્ફંક્શન હોય છે કે સ્નાયુઓ કામ બરાબર ના કરતા હોય એના કારણે હોય. તો એક સામાન્ય મહિના 1.5 મહિનાની કસરત જ કે નો મેડિસિનની બી જરૂર નથી, ખાલી અમુક પ્રકારની ટોયલેટ ટ્રેનિંગ જે આવે એ લેવાથી કે અમુક પ્રકારની કસરત કરવાથી બી કબજિયાતના રોગમાંથી તમે મટી શકો છો. તો આવા પ્રકારનું પેલા નિદાન કરાવીને કે શેના કારણે કબજિયાત છે, જો એ નિદાન થાય તો પછી કબજિયાતમાંથી તમને છુટકારો મળી શકે છે. અને કદાચ ને તમારે ચાલો ડૉક્ટરને બી કન્સલ્ટ નથી કરવું અને ફાકી ચૂર્ણની ટેવ પડી ગઈ છે અને એ લેવી જ પડે છે, તો હું તો એવું કહું છું કે તમે ટ્રાન્સફર થઈ જાઓ ઈસબગુલ ઉપર. ઈસબગુલ તમારા માઇન્ડને તમે એક પ્રકારનો એવો સંકેત આપી
દીધો છે કે ભાઈ હું ચૂર્ણ લઉં જ છું તો જ મને હા. કબજિયાત થાય. ક્લિયર થશે, થશે. મતલબ પેટ સાફ થવાનું છે, નહીં તો નથી થવાનું. તો તમે એ માઇન્ડને ડાયવર્ટ તો હવે બીજી રીતે ના કરો, તો એ ચૂર્ણની જગ્યાએ ઈસબગુલ લેવાનું ચાલુ કરી દો. ઈસબગુલ એ લાંબા સમય લેવાથી કોઈ નુકસાન કરતું નથી, તો તમે ઈસબગુલ ઉપર લઈ જાઓ. પણ એવું ઈસબગુલ ઉપર બી જાતે જવાની જરૂર નથી. આના એક્સપર્ટ ડોક્ટરને તમે મળશો તો એ તમે ચોક્કસ તમને એનો ઉકેલ શોધી આપશે. ઓકે. અને બીજી વસ્તુ કે ભાઈ અત્યારે ખાસ કરીને યંગ જનરેશન છે, જોબ કરતા હોય એટલે 9 થી 6 કે 9 થી 7 સુધીનું કન્ટિન્યુ બેસવાનું થતું હોય, તો એવું હોય છે કે કન્ટિન્યુ બેસવાવાળી તમે જોબ કરો તો આવા વ્યક્તિને પાઇલ્સ થવાની શક્યતા વધારે હોય એવું હોય છે? હા, જ્યારે તમારી પાઇલ્સ થવાનું એક કારણ એ બી છે સિટિંગ, મતલબમાં પોઝિશન, તમારી પોસ્ચર. લોંગ ટાઈમ માટે જો તમે કામ કરતા હોય એક જ જગ્યાએ બેસીને, તો પાઇલ્સ થવાની શક્યતાઓ ઘણા ખરા અંશે હોય છે. એટલે જ્યારે કન્ટિન્યુઅસ તમે બેસી રહો તો ત્યાંનો જે બ્લડ ફ્લો છે એકની એક જગ્યાએ જ તે એકની એક વેન્સ ઉપર જ તે પેલું કરતો હોય છે, એના કારણે ત્યાં પ્રેશર વધતું હોય છે અને એ પ્રેશરના કારણે પાઇલ્સ થઈ શકે છે. એટલે જે કંઈ પણ અત્યારની યંગ જનરેશન છે અને એને લોંગ સિટિંગ જોબ છે, કન્ટિન્યુઅસ જોબ જે વ્યક્તિઓ છે, એને હું ખાલી એટલી જ સલાહ આપીશ કે તમે લોંગ સિટિંગનું વર્ક છે એ કરો, એમાં કોઈ જ પેલું છે નહીં. પણ તમારે જ્યારે 1 અવર કે અડધો કલાક કે 1 કલાકે તમારે તમારી જગ્યાએ ઊભું થવાનું છે. ખાલી 1 જ મિનિટનો એક રાઉન્ડ મારીને તમારી ચેર ઉપર આવીને પાછા બેસી જાઓ, જેથી એક જગ્યાએ જે બ્લડ જમા થયેલું છે એ ત્યાંથી ફ્લોમાં પાછું સર્ક્યુલેશનમાં જતું રહેશે. એટલે જે લોંગ સિટિંગ જોબ કરે છે એને કન્ટિન્યુ લોંગ સ્ટેબલ બેસવું ના જોઈએ. કન્ટિન્યુ 5-6 કલાક સુધી બેસી રહેવાનું ટાળવું જોઈએ અને ઊભા થઈને એક રાઉન્ડ ખાલી 1-2 મિનિટનો મારીને પાછા બેસી જઈએ. કલાક, દોઢ કલાક આ રીતે કરીને એ કન્ટિન્યુ જોબ કરી શકે. ઓકે. અને એવું હોય છે કે ભાઈ બ્લીડિંગ થાય એટલે હરસમસાના સંકેત છે, એવું જ હોય છે કે એવું જરૂરી નથી? હા, ખાલી લોહી પડે મળમાર્ગમાંથી એટલે આપણે હરસમસાજ થઈ ગયા છે એ ખોટી માન્યતાઓ છે, એવું નથી. ઘણા પ્રકારના રોગો છે કે જેની અંદર લોહી આવવાની શક્યતાઓ હોય છે. પર રેક્ટલ બ્લીડિંગ એટલે કે સંડાસની જગ્યાએથી લોહી આવવું, એમાં ઘણા બધા રોગો હોઈ શકે છે. જે મેં હમણાં વાત કરી એવું કેન્સર, એક તો મળમાર્ગનું કેન્સરમાં બી લોહી આવી શકે છે. ફિશર, જે વાઢિયા, સાદી ભાષામાં કહેવાય ચીરા પડ્યા, વાઢિયા કહે છે, એની અંદર બી લોહી આવી શકે છે. ફિસ્ટુલા, ભગંદરના રોગમાં બી લોહીની સાથે રસી હોય છે કે લોહી આવી શકે છે. બીજા એવા ઉપરના બી રોગો છે જે મળમાર્ગ સિવાય આંતરડાના બી રોગો છે કે જેમાં અલ્સર્સ હોય છે, અલ્સરેટિવ કોલાઇટિસ કહેવાય, IBS હોય છે, ગેસ્ટ્રાઇટિસ. આ બધાના રોગોની અંદર બી બ્લીડિંગ થવાની શક્યતા હોય છે. એમાં એનો કલર અલગ હોય છે. ઘણી વખત બહુ જ ઉપરથી લોહી આવતું હોય છે આંતરડાના ઉપરના ભાગમાંથી, તો છે ડાર્ક કલરનું હોય છે. પણ મળમાર્ગમાંથી લોહી આવે છે એટલે બહુ જ બધા રોગો હોવાની શક્યતાઓ છે. પણ જો લોહી આવતું હોય એટલે આપણે આપણા ડોક્ટર કે એક્સપર્ટ ડોક્ટરને મળીને બતાવી દેવું જોઈએ કે કયા કારણસર લોહી પડે છે. લોહી આવવું એટલે એ રેડ સિગ્નલ છે આપણા માટે. અને સીટ બાથ એ શું છે અને કેટલું અસરકારક હોય છે? હા, બહુ જ બધું સાંભળ્યું હશે કે હરસમસાના દર્દીઓને અમારી પાસે આવે ને એટલે ડાયરેક્ટ કહે છે સાહેબ મેં સીટ્સ બાથ ચાલુ કરી દીધું છે. એટલે સીટ્સ બાથ એટલે એક ગરમ પાણીનો શેક. સાદી ભાષામાં કહું તો આપણે તગારામાં સાદું ગરમ પાણી લેવાનું, બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં, હુંફાળું હોય એની અંદર 10 મિનિટ કે 15 મિનિટ બેસવું, એને સીટ્સ બાથ કહેવાય છે. હવે સીટ્સ બાથ એ કેટલો અસરકારક છે તો સીટ્સ બાથ એનાથી પેઇન રિલીફ થવાનું છે. જ્યારે તમને અસહ્ય દુખાવો હોય, પાઇલ્સનો હોય, ફિશરનો હોય કે કોઈ પણ વસ્તુના કારણે તમને મળમાર્ગમાં અસહ્ય દુખાવો થતો હોય તો તાત્કાલિક એની જો કોઈ ટ્રીટમેન્ટ કરવી હોય તો એ સીટ્સ બાથ છે. ધારો કે ડૉક્ટરની પાસે જવામાં બી તમને તકલીફ પડે એમ હોય છે, બેસીને ત્યાં સુધી પહોંચવું બી મુશ્કેલ હોય છે, તો ત્યારે ઘણી વખત જો આવો અસહ્ય દુખાવો અચાનક થતો હોય તો ત્યારે ગરમ પાણીમાં શેક કરીને તમે સીટ્સ બાથ લઈને પછી રાહત થાય પછી તમે ડૉક્ટરનો કન્સલ્ટ કરી શકો છો. પણ એ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી, એ ઓનલી ફોર પેઇન રિલીફ માટે છે, ટેમ્પરરી સોલ્યુશન છે. એટલે અમે જ્યારે ઓપરેશન કરીએ અને જ્યારે અમારા વાઢકાપવાળા ઓપરેશનો હોય છે, જ્યારે લેસરથી અમારું ઓપરેશન શક્ય ના બન્યું હોય તો જો વાઢકાપવાળા હોય છે ત્યારે એ દર્દીમાં દુખાવો થવાની શક્યતાઓ હોય છે. તો ઓપરેશન પછી બી અમે 15 દિવસ, 10 દિવસ, 20 દિવસ ગરમ પાણીના શેકની મતલબ સીટ્સ બાથની સલાહ આપતા હોય છે કે જેથી કરીને દર્દીને દુખાવો ઓછો થાય. બાકી એ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી, એ ખાલી પેઇન રિલીફ માટે હોય છે સીટ્સ બાથ. ડોક્ટર સાહેબ એવું પણ સાંભળવા મળ્યું છે કે આ રબર બેન્ડ લાઇગેશન આ શું છે? આ રબર બેન્ડ લાઇગેશન છે ને એ ઓપરેશનની એક પદ્ધતિ છે.
પાઇલ્સના ઓપરેશનમાં મેં તમને કીધું એવી રીતે અલગ અલગ ઓપરેશનની પદ્ધતિઓ આવે છે. એમાં ઘણી બધી પદ્ધતિઓ છે. ઓફિસ પ્રોસિજરની અંદર ઇન્જેક્શન થેરાપી મતલબ સ્ક્લેરોથેરાપી કહેવાય તે, રબર બેન્ડ લાઇગેશન છે, લેસર ટેકનિક છે, આ બધી ઓફિસ પ્રોસિજર છે. જ્યારે વાડકાપમાં જઈએ તો ઓપન હેમરેક્ટોમી, ક્લોઝ હેમરેક્ટોમી, પછી MIPH, સ્ટેપલર, આ બધી મતલબમાં અલગ અલગ ઓપરેશનની પાઇલ્સની પદ્ધતિઓ છે. એમાંની એક પદ્ધતિ એટલે આ રબર બેન્ડ લાઇગેશન છે કે જે ગ્રેડ 2, જ્યારે પાઇલ્સ તમારા ગ્રેડ 2 ની અંદર હોય છે ત્યારે અમે આ પ્રકારની પદ્ધતિઓને પસંદ કરતા હોય છે કે રબર બેન્ડ લાઇગેશન. રબર બેન્ડ લાઇગેશનમાં એવું હોય છે કે અમે પાઇલ્સને પકડીને એનો જે મૂળ હોય છે ને ત્યાં એક પ્રકારનું રબરનું બેન્ડ હોય છે, એ બેન્ડ એના ઉપર છોડી દેતા હોય છે. એટલે કેવું થાય કે પાઇલ્સની જે શરૂઆત થાય છે એ બેન્ડ ત્યાં રબરના બેન્ડના કારણે ત્યાં જેને લોહીનું સર્ક્યુલેશન મળતું હતું એ અટકી જશે. એટલે લોહી ત્યાં પહોંચતું નહીં થાય પાઇલ્સને, એટલે એ સુકાઈ જશે અને જાતે ખરી જશે. આ પ્રકારની પદ્ધતિ એટલે રબર બેન્ડ લાઇગેશન. અને એ સેકન્ડ સ્ટેજના જ્યારે પાઇલ્સ હોય ત્યારે થાય છે. પણ અત્યારના સમયમાં, પહેલાના સમયમાં આ બહુ પ્રચલિત હતી પદ્ધતિ. અત્યારના સમયમાં મેં કીધું આ લેસર ટેકનોલોજી છે, ઇન્જેક્શન એટલે કે આ સ્ક્લેરોથેરાપી છે, એ બહુ સારી અને એના કરતાં બી સારા ફાયદારૂપ હોય છે. એટલે એ બધી પદ્ધતિઓ હવે થતી હોય છે. રબર બેન્ડ લાઇગેશન અત્યારે ઓછી થઈ ગઈ છે અને એના કોમ્પ્લિકેશન્સ વધી ગયા છે. ઘણી વખત દર્દીઓને અસહ્ય દુખાવો થાય તો બેન્ડ પાછું ખેંચી લેવું પડે છે. ઘણી વખત મસો સુકાઈ જાય પછી જ્યારે ખરે છે તો ત્યાંથી બ્લીડિંગ વધારે પડતું થવા લાગે છે. એટલે આ એક પ્રકારની પાઇલ્સની સર્જરીની પદ્ધતિ છે. ઓકે. ના, તમે કોઈ પણ પેશન્ટની સર્જરી કરો છો તો જનરલી કેટલા સમય સુધી દુખાવો રહેતો હોય છે? જે પ્રકારની ઓપરેશનની પદ્ધતિ છે એ પ્રકારે અલગ અલગ દુખાવો હોય છે. ધારો કે ઓફિસ પ્રોસિજરમાં કહું છું લેસર ટેકનોલોજી, પછી આપણે આ સ્ક્લેરોથેરાપી, રબર બેન્ડ લાઇગેશન, આવી જ્યારે પદ્ધતિઓથી ઓપરેશન કર્યું હોય છે ત્યારે એકદમ નહિવત પ્રમાણમાં 5 થી 7 દિવસ સામાન્ય એવું લાગે કે ઓપરેશન કર્યું છે. બીજા જ દિવસે તમે તમારું રૂટીન કામ કરી શકો. એટલે એવું કહી શકાય કે લેઝર ટેકનિક આ બધું છે એ પેઇનલેસ પદ્ધતિઓ છે ઓપરેશન માટેની, કે જેમાં તમને સામાન્ય રીતે બહુ જ તકલીફ પડતી હોતી નથી. જ્યારે વાડકાપ વાળી પદ્ધતિઓ હોય છે, જ્યારે આખો મસો કાઢવાની જરૂર પડી હોય છે તો એ સામાન્ય રીતે 5 થી 7 દિવસ કે 10 દિવસ વધારે દુખાવો થતો હોય છે. પછી ધીમે ધીમે એ ઓછો થતો જાય ને 15 દિવસમાં એકદમ નાબૂદ થઈ જતો હોય છે. એટલે તમારા બહુ જ વધારે મોટા મસા હોય એકદમ લાસ્ટ સ્ટેજમાં, અને જો એનું બી આપણે ઓપરેશન કરીએ તો તમને અઠવાડિયું, 10 દિવસ કે 12 દિવસ દુખાવો થોડોક રહેતો હોય છે, પછી એ એકદમ જતો રહેતો હોય છે. ડૉક્ટર સાહેબ, તમે બહુ બધા પેશન્ટની હરસમસા ભગંદરના પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું છે, ટ્રીટમેન્ટ કરી છે. તો આ તમારા અત્યાર સુધીના જેટલા પણ પેશન્ટ છે એમને તમે શું કહેવા માગશો? જો આમ તો બહુ બધું બોલ્યો છું, પણ શોર્ટમાં કહેવાનું હોય તો મારા દર્દીઓ માટે એટલું જ કહીશ કે જબ હોતા હૈ બવાસીર वो देता है बहुत ज्यादा पीर, निकलते रहते हैं आंखों से नीर, जो उसको झेल ले वो होता है वीर. પણ આપણે વીર બનવાની જરૂર નથી. આવી કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો આના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. શું વાત છે ડૉક્ટર સાહેબ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, તમારો કિંમતી સમય નીકાળી અને બહુ માર્કેટમાં આ પ્રકારનું ઓછું નોલેજ મળતું હોય છે, નોલેજ તમે સરળ ભાષામાં બધા લોકોને આપ્યું, સમય નીકાળો એના માટે ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ એવું લાગે કબજિયાત ઉપર તમે કીધું, બ્લીડિંગ ઉપર ફરી આપણે ડિટેલિંગમાં પોડકાસ્ટ કરશું. એવી સાથે ખૂબ ખૂબ આભાર તમારો. તમારો પણ ઋત્વિકભાઈ ખૂબ ખૂબ આભાર કે એક અવેરનેસ બાબતમાં આ રીતનો ટોપિક ઉપર આપણે પોડકાસ્ટ માટે મને ઇન્વિટેશન આપ્યું અને એક અવેરનેસ આપણે ફેલાવવાનો પ્રયત્ન કર્યો, એના માટે બી ખૂબ ખૂબ આભાર. અને તમે જે આ રીતનું આખો ટાઈમ ને બધું શેડ્યુલ કર્યું છે એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.